કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. સમુપસ્થિત બંને લાલન, સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, પુષ્ટિ સત્સંગ સપ્તાહને સત્સંગના આ પ્રવાહને અંતર્ગત અનેક ઘાટોમાંથી વહેતી આ યમુના આજે શિક્ષાપત્રના ઘાટ પર આવીને થંભી છે અને રોજ એક નવો આસ્વાદ આ સત્સંગનો, નવો અનુભવ, નવી અભિવ્યક્તિ. શ્રીમદ ભાગવતથી શરૂ થયેલી આ યાત્રા સર્વોત્તમજી 16 ગ્રંથ, નિત્ય લીલા, 41મું પદ, ગીતાજી, રોજ નવા વિષયોની સાથે આપણને પવિત્ર કરતી, ભાવુક કરતી આ યાત્રા ગઈકાલે યમુનાજીના 41મા પદના માધ્યમથી મને આપણે બધાએ યમુના પાન કર્યા અને આજે શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્રના ઘાટ પર આવીને આ યાત્રા થંભી છે. અનેક ગ્રંથો પુષ્ટિ માર્ગમાં છે, પણ કદાચ બધા જ ગ્રંથો ન વાંચી શકો તો આ એક શિક્ષાપત્ર વાંચી લો, તે પુષ્ટિ માર્ગના સમસ્ત ગ્રંથોનો સાર એમાં સમાયેલો છે. એવી મહત્તા શિક્ષાપત્રની છે. અને આ મારા શબ્દો નથી, શ્રીમદ રાજચંદ્ર વિશેષ રૂપે એમની જૈન ધર્મમાં તો વિશેષ રૂપે એમની મહત્તા ગવાય છે. એમણે આજ્ઞા કરી હતી, એમના વચનોમાં છે કે વૈષ્ણવ ધર્મને શીખવો હોય તો આ એક શિક્ષાપત્ર ગ્રંથ જો વાંચન કરી લો તો તમને આખો અર્ક મળી જાય. અને નિત્યના સત્સંગના ક્રમમાં પ્રાચીન જે પરંપરા હતી કે ઘરે ઘરે સત્સંગ થાય, ઘરે ઘરે 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવની વાર્તા, અને એમાં સમાયેલો આ શિક્ષાપત્ર નામનો ગ્રંથ. એટલે કે સત્સંગ પણ શિક્ષાપત્રના વાંચન વગર અધૂરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ છે, જેમાં અનુયાયીઓના આચાર, વિચાર, વિવેક સમાયેલા છે. પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્ર નામનો ગ્રંથ છે. 41 શિક્ષાપત્રો સુપ્રસિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં. અને કદાચ કોઈ પુષ્ટિ માર્ગીય માટે અજાણ્યો ન હોવો જોઈએ, કારણ કે આ સત્સંગનો એક અભિન્ન અંગ રૂપ શિક્ષાપત્ર માનવામાં આવે છે. આના વગર પુષ્ટિ માર્ગીય સત્સંગ અધૂરો માનવામાં આવે છે. અને આપણી પ્રાચીન વાયકા એવી છે ને આપણા બધાનો અનુભવ એવો છે કે કોઈ પણ શંકા આપણા જીવનમાં આવી હોય, એ લૌકિક સંબંધી હોય કે અલૌકિક સંબંધી હોય, પણ એક એવો વિવેક અને એક એવી પ્રથા આપણે ત્યાં માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ શંકા મનને ઉદ્વેગિત કરતી હોય ત્યારે શિક્ષાપત્રને ગમે ત્યાંથી ખોલો અને જો શ્લોક વાંચો તો તમારી સામે એ જ શ્લોક મળે જેમાં તમારી શંકાનું સમાધાન હોય. એ શ્લોકનું વાંચન કરો ને તો તમને તમારી શંકાનું સમાધાન એમાં મળી જાય. એવો પ્રભાવ શિક્ષાપત્રનો માનવામાં આવ્યો છે. અને અનુભવ કરવો હોય તો તમે કરી પણ શકો છો. બહુ વર્ષો પૂર્વ આપણે વ્રજધામ તરફથી શિક્ષાપત્ર ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. અમારા પરમ ભગવદી અરવિંદભાઈ દરજી, એમણે આખો સંકલિત કર્યો હતો ગ્રંથ પૂજ્ય પિતૃચરણના માર્ગદર્શનમાં, અને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ આપણે કર્યો હતો. એટલે કે આપણા ઘરની શોભામાં શિક્ષાપત્ર પણ એક શોભા છે. જેમ શ્રીમદ ભાગવતજી, ગીતાજી, રામાયણ, 16 ગ્રંથ, 84-252ની વાર્તા, એમ શિક્ષાપત્ર. આટલા ગ્રંથો તો પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં હોવા જ જોઈએ. આપણે બધા જ ભાગ્યશાળી છીએ. શિક્ષાપત્રને કેન્દ્રમાં રાખીને આજે સત્સંગનો પ્રારંભ કરવાના છીએ. આપણા સત્સંગ સપ્તાહનો વિરામ શિક્ષાપત્રથી થવાનો છે. અનેક પ્રકારના પત્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એમાં આ શિક્ષાપત્રની વિશેષતા માનવામાં આવે. સૌથી પ્રથમ પત્ર આપણે ત્યાં કોઈ પ્રસિદ્ધ હોય તો એ ભગવાને
ઉદ્ધવજી સાથે ગોપીઓને લખેલો પત્ર. જ્યારે પ્રભુ વ્રજજનોને યાદ કરીને ખિન્ન મનવાળા બન્યા, ગદગદિત બન્યા, ભાવુક બન્યા, અને ઉદ્ધવજી આવીને સમજાવવા લાગ્યા કે પ્રભુ આપને વિરહ કેવો. ત્યારે ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તું મને સમજાવે છે ને, એ બધું મારા ગોપીઓને સમજાવીને આવો, મારા વ્રજભક્તોને સમજાવીને આવો. અને ભગવાને પત્ર લખ્યો અને ઉદ્ધવજી સાથે મોકલ્યો, અને ત્યાં ભ્રમર ગીત આદિનું ગાન થયું. એટલે કે વ્રજભક્તોને આશ્વાસન પત્ર ભગવાને મોકલ્યો કે दुख मत करो, मैं निश्चित आऊंगा, मैं आपके साथ ही हूं. એટલે પત્રને એક રીતે કહી શકાય આશ્વાસન પત્ર. આગળ કથાઓમાં જાઓ તો એક બીજો બહુ પ્રસિદ્ધ પત્ર છે કે જે રૂક્ષ્મણીજીએ ભગવાનને લખ્યો છે. રૂક્ષ્મણી પત્ર આપણે કહીએ ને कि जब तय हो गया शिशुपाल के साथ विवाह रुक्ष्मणी जी का, नारद जी आकर समझाने लगे और रुक्ष्मणी जी के मन में जो भाव थे वो प्रकट हो गए. कहने लगे नारद जी से, करे मैं भी प्रेम तो द्वारकाधीश को ही करती हूं, तो कहो ना. कैसे कहूं? तो पत्र लिखिए. અને ત્યારે રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો એ છે વિનંતી પત્ર. प्रभु से विनंती के श्रुत्वा गुणान भुवन सुंदर शृण्वताम ते. प्रभु आपको देखा नहीं है, आपके गुणों को सुना है और सुनकर ही मैं आपसे प्रेम करने लगी हूं. અને વિનંતી પત્ર લખ્યો છે અને ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે પધાર્યા છે. તો પ્રસિદ્ધ પત્ર છે વિનંતી પત્ર, રૂક્ષ્મણીજીનો પત્ર. એ જ રીતે પુષ્ટિમાર્ગી પરંપરામાં તમે આવો તો ત્યાં એક બહુ જ સુપ્રસિદ્ધ પત્ર છે. જ્યારે 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો કૃષ્ણદાસ અધિકારીએ, અને 6 માસ સુધી ચંદ્ર સરોવર પર શ્રી ગુસાઈજીએ મુકામ કર્યો. એક નાનકડી બારી હતી શ્રીનાથજીના મંદિરમાં, ને શ્રીનાથજીએ બારીમાંથી દર્શન આપતા. કૃષ્ણદાસને ખબર પડી, બારી ચણાવી દીધી. લીલા છે પ્રભુની. એટલો તાપ ગુસાઈજીને થયો. રોજ પોતાના નેત્રોમાંથી વહેતા જળથી શ્રી ગુસાઈજી એક એક પત્ર લખે. કારણ કે શ્રીનાથજીની માળાજી એ સમયે ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી. એટલે આજે નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે ને, માલાજી પધરાવાનો. કારણ કે જ્યારે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર બિરાજતા ત્યારે એમની પુષ્પની માળાજી ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી. અને ગુસાઈજી પોતાના નેત્રોથી વહેતા જળથી, કાજળથી એક એક શ્લોક લખતા અને શ્રીનાથજી બાવાને માળાજીમાં વીંટાડીને મોકલતા. ત્યાં શૃંગાર થાય શ્રીનાથજી બાવાના, માળાજી મુખિયાજી ધરાવે, અનવસર થઈ જાય ત્યારે માળાજીમાંથી પત્ર કાઢી સ્વયં શ્રીનાથજી બાવા વાંચે. અને શ્રીનાથજી બાવા પોતે પોતાના અધરના પીક પાનની હોય એની સલાકામાં બોળી અને એનો એક એક જવાબ લખે. અને એટલે આજે પણ એક ક્રમ પરંપરા છે કે જ્યારે રાજભોગ આરતી આદિ થઈ જાય ત્યારે માળાજી લઈ વલ્લભકુલને ધરાવવામાં, મુખિયાજી માળાજી બીડા આપે, અને એ જ્યારે માલા બીડા મુખિયાજી લઈને ગુસાઈજીને ધરાવે અને જ્યારે પધારી જાય ત્યારે સ્વયં ગુસાઈજી એ બીડું ખોલે અને બીડાના એક એક પાનના પત્તા ઉપર જે પ્રશ્ન લખ્યો હોય, જે વિનંતી લખી હોય, જે વિજ્ઞપ્તિ, એને કહેવાય છે વિજ્ઞપ્તિ પત્રો. પ્રસિદ્ધ છે 9 વિજ્ઞપ્તિ ગુસાઈજીની છે. અને જ્યારે શ્રીનાથજી બાવાનો ઉત્તર ગુસાઈજી એક એક શ્લોકો એટલા અદ્ભુત છે. અંબુ દસ સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપि ચાતક ખિન્ન રટत्येव न संशय. चातक को पता है कि मुझे तो स्वाति बिंदु ही पीना है, फिर भी पूरे वर्ष वो प्रतीक्षा करता रहता है. वैसे ही श्रीनाथ जी बाबा आप कृपा करोगे ये भरोसा है, पर उस चातक की तरह मैं भी प्रतीक्षा कर रहा हूं. અને રોજ જ્યારે શ્રીનાથજી બાવાની અધરની પીકથી લખેલા પત્રોના એક એક શ્લોક મળે તો ગુસાઈજી પ્રભુચરણ જળમાં બોળી એ બીડું આરોગી જાય. અને એટલા માટે ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિના શ્લોકો મળે છે, પણ ઉત્તર આપેલા શ્રીનાથજીના શ્લોકો નથી મળતા. તો
તો એ જે પત્રો ગુસાઈજીએ લખ્યા છે એને કહેવાય છે નવ વિજ્ઞપ્તિ પત્ર. એક વિશેષ બીજો પત્ર આપણને મળે છે આ બધા પત્રોની સાથે, અને પ્રસિદ્ધ પત્ર આજનો વિષય એવો શિક્ષા પત્ર. શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત. હરિરાયજીનો પરિચય મેં તમને કરાવ્યો તો મહાપ્રભુજીના લાલજી ગુસાઈજી, ગુસાઈજીના લાલજી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના લાલજી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના લાલજી શ્રી હરિરાયજી. આપણે ત્યાં મહાપ્રભુ શબ્દ બે જણાની આગળ જોડવામાં આવે છે, એક શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. એવી કૃપા, કારણ કે ગુસાઈજી તો એવા દીનતા સાગર, શિક્ષા સાગર, રોજ વૈષ્ણવની સાથે સત્સંગ કરવા બિરાજી જાય. અને આપના પિતાશ્રીને ખબર પડી કે આ રીતે વલ્લભ કુલના આચાર્ય રૂપે થઈ ગમે ત્યાં રીતે સત્સંગમાં બિરાજી જાવ એ ઠીક નથી, પણ માને જ નહીં, ઓરડામાં બંધ કરી દીધા. અને એટલો તાપ થયો, એમ કહેવાય છે કે એ જ ક્ષણે ઓરડામાં મહાપ્રભુજી અને ગુસાઈજી બંને હરિરાયજીની સન્મુખ પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હે માથે. અને બંને જ્યારે મસ્તક પર હાથ પધરાવ્યો ત્યારથી શ્રી હરિરાયજી ન રહ્યા, હરિરાય મહાપ્રભુ બની ગયા. કારણ કે હવે તો શ્રી વલ્લભ અને ગુસાઈજી બંને, કોઈ વલ્લભની વિદ્વત્તા અને ગુસાઈજીની રસિકતા, એ બંનો માનો. મેં કહ્યું ને, હરિરાયજીનું સ્વરૂપ શું છે? મહાપ્રભુજીની વિદ્વત્તા, ગુસાઈજીની રસિકતા, ગોવિંદરાયજીની સેવા પરાયણતા, કલ્યાણરાયજીની નિષ્ઠા, આ બધાનો સુભગ સંગમ કોઈ હોય તો એ શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુ. પ્રસંગો તો અનેક છે, પણ જો બધા પ્રસંગો હરિરાયજીના જોવા જઈએ તો કદાચ, પણ હરિરાયજીના સ્વરૂપને જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે રચયિતાને જાણ્યા વગર રચનાને પૂરો ન્યાય ના આપી શકાય. કોઈ પણ રચનાનું જ્યારે વિવેચન તમે કરવા જાઓ, કોઈ પણ અભિવ્યક્તિનું જ્યારે વિવેચન કરવા જાઓ, ત્યારે એની અનુભૂતિનો જ્ઞાન હોવું બહુ જરૂરી છે. કયા સ્તરે આ રચયિતા બિરાજે છે. સુખદેવજીના સ્વરૂપને ન જાણો તો ભાગવતજીની મહત્તા તમે ન ગાઈ શકો. પછી તો દરેક લીલા તમને કદાચ કોઈ કવિની કલ્પના લાગે, પણ આ સુખદેવજી છે કોણ? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, જેને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અને એ જ્યારે કોઈ લીલાને ગાય, એ રાસ લીલા હોય, ચિરણ લીલા હોય, એ રણથી ભાગવાની લીલા હોય, યા પછી જુદી જુદી માખણ ચોરી લીલા, આદિ લીલા હોય, પણ જેના ચિત્તમાં ભગવાન સિવાય કાંઈ નથી, એના મુખમાંથી ક્યારે લૌકિક અભિવ્યક્તિ થઈ જ ન શકે. એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી જે અવસ્થા ઉપર બિરાજમાન છે, અને એ અવસ્થામાંથી નીકળતા શબ્દો એ કોઈ દિવસ સાધારણ ન હોઈ શકે. કહેવાનો અર્થ એ કે કર્તાની સ્થિતિ એવી છે કે એની રચના ક્યારે પણ સાધારણ ન હોય. એવા પરમ અલૌકિક અવસ્થામાં બિરાજેલા એવા શિક્ષા સાગર, એવા દીનતા સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી. રસિક છાપથી પણ અનેક પદોની આપે રચના કરી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીને વંદન કરી 7 બેઠકજીઓમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરીને એટલી ગુજરાત ઉપર કૃપા થઈ કે ડાકોરમાં પણ જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી પધાર્યા અને આવીને આજ્ઞા કરી, રણછોડ રાય ત્યાં મુકામ કર્યો છે અને આજ્ઞા કરી કે બોડાણા નામના ભક્ત મને અહીંયા પધરાવીને આવ્યા છે, પણ હજી મારો સેવાક્રમ બરાબર નથી. એક બ્રાહ્મણ આવે છે, જલનો લોટો ચડાઈ જાય છે. આપ પધારો ને મારી સેવાક્રમને સુવ્યવસ્થિત કરો. અને ઇતિહાસ એમ કહે છે કે આજે જે રણછોડરાયજીની સેવા અને વૈભવ છે એ શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં પધારી અને આખો સેવાક્રમ સુવ્યવસ્થિત કર્યો છે. ત્યાં બેઠકજી છે. એવા અનેક પ્રસંગો જંબુસરમાં, સાવલીમાં, અનેક પ્રકાર હરિરાયજીના, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ચોથા બેઠકજી હરિરાયજીના છે જેસલમેર. સીધા શિક્ષાપત્રના વિષયમાં હું જાઉં, પ્રવેશ કરું, કારણ કે આટલા ઓછા સમયમાં 41 શિક્ષાપત્રોને ગાન કરવાનું. હું તો હંમેશા કહું, મને પતાવવામાં રસ છે જ નહીં, મને તો પહોંચાડવામાં રસ છે. એક આ શ્લોક પણ પહોંચી ગયો ને તમારા સુધી તો એ શિક્ષાપત્ર હૃદયારૂઢ થઈ જશે. અહીંયા હરિરાય મહાપ્રભુજી જેસલમેર પધાર્યા છે અને મરુભૂમિ, ચારો તરફ રેગિસ્તાન સિવાય બીજું કાંઈ નહીં. આજે તમે જેસલમેર જાઓ ને જે લીલોતરી દેખાય એ 400 વર્ષ, 450 વર્ષ પહેલા નહોતું. એવી મરુભૂમિ,
અને ક્યાં ક્યાં આપણા આચાર્યો પરિશ્રમ કરીને પધાર્યા છે. એ દિવસે કહ્યું ને કે તમે આપણે વૈષ્ણવ સંપ્રદાયનો ઇતિહાસ લખતા નથી, એટલે આપણા સંપ્રદાય માટે આચાર્યોએ શું યોગદાન આપ્યું છે, શું પરિશ્રમ કર્યો છે, એનો આવતી પેઢીને ખ્યાલ આવતો નથી. આ જન જન સુધી આ સંપ્રદાય એમને એમ નથી પહોંચ્યો. આ ગામડે ગામડે સુધી, એ દક્ષિણ ભારતનું ગામડું હોય, ઉત્તર ભારતનું, પૂર્વનું કે પશ્ચિમનું, હજારો ગામો સુધી, લાખો લોકો સુધી જે મહાપ્રભુજીની કંઠી પહોંચી છે એ એમને એમ નથી પહોંચી. પણ ઇતિહાસ ન લખવાને કારણે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી ને હરિરાયજી પછી આપણે કોઈ આચાર્યોનું સ્મરણ જ નથી કરતા, યાદ જ નથી કરતા. કેવો કેવો પરિશ્રમ આપણા મહાનતમ આચાર્યોએ કર્યો છે, અને ત્યારે જઈને આવું વૈભવ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયું છે. શ્રી હરિરાય મહાપ્રભુજી જેસલમેર પધાર્યા, રસાલો સાથે છે. દ્વાર આવ્યો, હદ આવી રાજાની, જેસલમેરના રાજા, અને કહ્યું કે અહીંયા તો કર વગર, કારણ કે ત્યાંથી પછી પાકિસ્તાન આગળ જવાતું, અને એ સમયે તો કોઈ સંભાવના હતી નહીં. પાકિસ્તાન, સિંધ પ્રદેશ આદિ હતા, આ બાજુ કુરુક્ષેત્ર ને ત્યાંથી જતા. એટલે મહાપ્રભુજી પણ કુરુક્ષેત્ર સુધી પધાર્યા, પછી ત્યાંથી આગળ નથી પધાર્યા. પાકિસ્તાન તરફ, સિંધ પ્રદેશ તરફ પછી નથી. કારણ સરસ્વતી તજી આધી, વલ્લભાખ્યાનમાં કહ્યું ને, કારણ કે ત્યાંથી પછી સરસ્વતી નદી વહે છે, અને પછી સિંધ પ્રદેશ. અને મહાપ્રભુજી સરસ્વતી નદીને ઓળંગતા નહીં, અને એટલા માટે ત્યાંથી પાછા પધારી ગયા. અહીંયા જેસલમેર પધાર્યા છે. ઘણી વાર ઘણા લોકો કે મહાપ્રભુ તો વિદેશ નથી પધાર્યા, આપ લોકો કેમ પધારો છો? એ સમયે વૈષ્ણવ વિદેશમાં નહોતા એટલે નહોતા પધાર્યા, હવે છે એટલે હવે મહાપ્રભુજી મોકલે છે. મૂળ વાત એ છે, વૈષ્ણવ સુધી પહોંચવાની જ વાત છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. અરે અમારા વલ્લભનો કોઈ એક સેવક કોઈ એક ખૂણે પણ રહેતો હશે ને, તો ત્યાં સુધી જઈને પણ એના માથે ઠાકોરજી પધરાવીને આવીશું. અને આજે હજારો ઘરોમાં, અને આ સુવર્ણ જયંતિ વર્ષમાં તો 50 દેશોની જે યાત્રા છે, કે આજ સુધી જ્યાં કોઈ વલ્લભકુલ નથી પહોંચ્યા, ત્યાં સુધી પણ પહોંચી, ત્યાં વસતા વૈષ્ણવના માથે પણ ભગવત સેવા પધરાવી એને પુષ્ટિના રંગે રંગવાનો છે. આ તો યાત્રા છે. અહીંયા જેસલમેરના દ્વાર જ્યાં હદ આવી, અને કહ્યું અહીંયા તો કર છે રાજાનું, અને કર ભરો તો જ અંદર જવા દઈએ. આ તો આચાર્ય છે, ધર્મ પુરુષ છે, ગમે તે હોય, પણ અહીંયા કર ભર્યા વગર રાજાની પરવાનગી નથી કે કોઈ પ્રવેશીને આગળ જઈ શકે. અને ત્યારે હરિરાય મહાપ્રભુજીને ગમ્યું નહીં. કહ્યું કે કોઈ લૌકિક અર્થે ધંધા વેપાર કરવા જતું હોય ને કર ભરે બરાબર છે, પણ એક ધર્મશીલ વ્યક્તિ, કોઈ ધર્મ, અને હિન્દુ રાજા છે, અને હિન્દુ ધર્માચાર્ય પર પણ જો કર નાખશે તો હિન્દુ ધર્મનો પ્રચાર કેમ થશે? એટલે કહ્યું કે અમારે પ્રવેશવું જ નથી, અમે બહાર બેઠા છીએ. અને આખો રસાલો પડ્યો બહાર. કહ્યું કે આસપાસ કોઈ જલ હોય તો ગોતી લાવો. હવે આ મરુભૂમિમાં જલ મળે ક્યાં? હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી કે શોધો, મળશે. અને જઈને આવ્યા તો એક સૂકો કૂવો હતો, એક ટીપુય પાણી નહીં. અને કહ્યું જયરાજ આટલા બધે આજુબાજુ ફરી વળ્યા, ક્યાંય જળ છે નહીં, એક કૂવો છે ને એમાં ટીપું પાણી પણ નથી. હરિરાયજી કહ્યું જાઓ પાછા જઈને જુઓ. અને જ્યાં વૈષ્ણવ પાછા શોધવા આવ્યા, જુએ તો એ જ કૂવો છલોછલ પાણીથી લબાલબ થઈ રહ્યો છે. ભીતરથી પાણી પ્રગટતું જાય ને છલકાતું જાય, છલકાતું જાય, છલકાતું જાય. અરે આ તો ચમત્કાર થઈ ગયો. હમણાં થોડી વાર પહેલા આવીને જોયું ને ટીપુય પાણી નહોતું, અને આપે આજ્ઞા કરીને જલ છલકાવા લાગ્યું. અને હવે તો ગાગરો ભરી ભરીને અહીંયા તો બધા સ્નાન કરી રહ્યા છે, રસોઈ બની રહી છે, પ્રભુ માટે સામગ્રી સિદ્ધ થઈ રહી છે. અને આ સમાચાર પહોંચ્યા રાજાને ત્યાં. અરે ત્યાં ટીપુય પાણી નહોતું ને કોઈ એવા મહાત્મા પધાર્યા છે, કુવામાંથી જલ પ્રગટાવી દીધું ને પાણીની રેલમ છેલમ થઈ રહી છે. ત્યારે રાજાને સમજાયું કે મારી ભૂલ થઈ ગઈ. આવા પ્રતાપી ધર્માચાર્ય મારા આંગણે પધાર્યા રાજ્યના, અને હું કર લેવા માટે રહ્યો. આ તો બહુ મોટી ભૂલ થઈ. પોતાની રાણીઓ સાથે, રસાલા સાથે હરિરાયજી પાસે આવ્યા, વંદન કરીને ક્ષમા માંગી. હરિરાયજીએ કહ્યું કે આ રીતે કોઈ ધર્મ પુરુષ માટે પણ આવો લૌકિક વ્યવહાર રાજ્ય નહીં કરવો જોઈએ. જો બધાને એક સરખા રીતે તમે કરશો તો ધર્મ પ્રચાર કેમ થશે? ક્ષમા માંગી, શિષ્ય બન્યા રાજા. રાણીને લઈને
બધાએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું અને પધરાવીને લાવ્યા અને પોતાના મહેલમાં મુકામ કરાવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ કૃપા કરી એમના ઉપર, બ્રહ્મ સંબંધ આદિ આપી અને ગિરધારીજીનું સ્વરૂપ પુષ્ટાવીને એમને સેવામાં પધરાવી દીધું. આજે પણ ત્યાં મહેલમાં તમે જાઓ તો ગિરધારીજીનું મંદિર છે. બહુ વર્ષો પૂર્વ એ જ ગિરધારીજી મંદિરની સન્મુખ ત્યાં ભગવત કથા કરવાનો અવસર મળ્યો હતો. અને એ ગિરધારીજી ત્યાં 6 માસ સુધી શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા તો ખરા, પણ વ્રજનું અનુસંધાન થવા લાગ્યું, વિઠ્ઠલનાથજીનું અનુસંધાન થવા લાગ્યું, પોતાના નિજ ભગવદી વૈષ્ણવનું સ્મરણ થવા લાગ્યું. એવો વિરહ હરિરાયજીને થવા લાગ્યો. અને જેસલમેરમાં બિરાજી અનેક ગ્રંથોની રચના કરી, અનેક કીર્તનોની રચના કરી. આપણે ત્યાં ગોવર્ધન કી રહીએ તરેટી જે કીર્તન ગાઈએ છે, અને એમાં છેલ્લે કહીએ શ્રી ગિરધારીજી સો કહીએ રસિક પ્રીતમ હિત ચિત કી બાતે. તો આ ગિરધારીજીનું સ્વરૂપ અહીંયા બિરાજે છે. ગોવર્ધન श्री गोवर्धन की रहिए तरेटी, ब्रज को याद श्री कर रहे हैं गोवर्धन की रहिए नित्य प्रतिमादन गोपाल लाल के चरण कमल હરિરાયજીને તાપ થઈ રહ્યો, ક્યારે હું બ્રજમાં જઈશ, ક્યારે ગિરરાજ બાવાના દર્શન કરીશ, ક્યારે તરેટીમાં નિવાસ કરીશ. એ તાપ ભાવ તન પુલકિત બ્રજ રજ में लोटत, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड रसिक प्रीतम हित चित की बात, रसिक प्रीतम हित चित की बात, श्री गिरधारी जी सो कहिए तरेटी, श्री गोवर्धन की रही. ગિરધારીજીનું સન્મુખ જ્યારે બિરાજતા હોય અને ત્યારે વ્રજની અનુસંધાન કરે હરિરાયજી. પોતાના હૃદયની સઘળી વાતો શ્રી ગિરધારીજી સન્મુખ. આજે પણ એ દિવ્ય અને અલૌકિક સ્વરૂપ જેસલમેરમાં બિરાજે છે. આપ જ્યારે મુકામ કર્યો જેસલમેર, આપ તો ત્રિકાળ જ્ઞાતા છે. મહાપુરુષોની વાણી વ્યક્તિઓને નિમિત્ત કરીને પ્રગટે, પણ એ કેવલ કહેવાયેલા વ્યક્તિ માટે જ નથી હોતી, એ તો સમષ્ટિગત હોય છે. એ કોઈ અમુક કાળ માટે જ नहीं होती, ये तो सर्वकालीन હોય છે. इसलिए ये विवेक समझ लें, जब भी भगवद वाणी हो, आचार्यों की वाणी हो, तब किसी व्यक्ति को निमित्त कर कर आप कहते हैं, पर केवल उस व्यक्ति के लिए ही नहीं कहते, होती तो सबके लिए है. कोई काल में कही जाती है, पर वो केवल उस काल के लिए नहीं होती है, वो तो तीनों कालों से पर होती है, हर एक काल में सटीक होती है. जो सत्य होता है वो सनातन होता है. એ ભૂતકાળમાં એટલું સટીક છે, આજે પણ એટલું જ છે, ને આવતા 500 વર્ષ પછી પણ એટલું જ ઉપયોગી હશે. અને આપ ત્રિકાળ જ્ઞાની હોવાથી આપ જાણી ગયા કે મારા લઘુ ભ્રાતા ગોપેશ્વરજી એ એમના વહુજી સાથે વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવે છે. જો આજે પણ નાથદ્વારાજી તો બાજુમાં જ વિઠ્ઠલનાથજીનું મંદિર છે નાથજીની પાસે. એ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવ્ય અને શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવે છે. પણ થોડા જ સમયમાં વહુજીનો લીલા પ્રવેશ થશે, દેહાંત થશે. અને જ્યારે આટલા સેવામાં સહયોગી જો સેવા છોડી દેશે, ભૂતલનો ત્યાગ કરી દેશે, તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે.
અને આ ઉદ્વેગ કોઈ લૌકિક સ્વજનના જવાનો નથી, પણ એક સેવામાં સહાયક વ્યક્તિના જવાનો છે. એ જ્યારે સાથે મળી, અરે તમે વ્રજયાત્રામાં 40 દિવસ કોઈની જોડે પાલમાં જોડે રહ્યા હો ને અને છૂટા પડતા હો ને ત્યારે ભેટીને આંખમાં આંસુ આવી જાય. 40 દિવસ કેવો આનંદ કરે. અરે 40 દિવસની વાત ક્યાં, કથામાં જેની જોડે સોફામાં બાજુમાં 7 દિવસ બેઠા હો ને તોય તમને એમ થઈ જાય કે અરે કાલથી પછી નથી મળવાનું, કાલે પછી આપણે નહીં ભેગા થઈએ. કેવું એક ઘરોપો છો. વૈષ્ણવની આત્મીયતા એની વ્યવહાર પૂરતી નથી હોતી, એની કંઠી સાથે જોડાયેલી હોય છે, એની આત્મભાવ સાથે જોડાય, એની વલ્લભીયપણા સાથે જોડાયેલું હોય છે. આ ભાવ આપણને હોય છે. એ મંડળમાં હોય, એ હવેલીમાં હોય, જેની જોડે સેવા કરતા હો ત્યારે એમ થાય કે તમે નથી આવવાના. તો વિચાર કરો, આખું જીવન જેની જોડે ભગવત સેવા કરવાનો એક સંકલ્પ કર્યો હોય, એ કોઈ ભગવદી, એ ભલે પત્ની રૂપે છે, મા રૂપે છે, ભાઈ રૂપે હોય, કોઈ પણ રૂપે. આપણે તો વાર્તા સાહિત્યમાં યા ગુસાઈજીના ઘરનો વિવેક, વલ્લભ કુળનો તમે જુઓ તો ત્યાં કેવલ લૌકિક સંબંધોની મહત્તા નથી. અરે અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ ને તમે, બંને નાના નાના બાળકો રોજ લાલન જોડે ખેલે, એના માથે જે બિરાજતા હોય, આમ ઈંટનો ભૂક્કો કરે ને એકબીજાને ઉડાડે લગાડે ને એવા ખેલ કરતા હોય, અને અમ્મા સેવા કરતા કરતા જુએ મારા લાલન જે કેવા મારા બાળકો સાથે ખેલે છે. થોડો સમય થયો ને એક બાળક ગુજરી ગયો. સેવામાંથી પહોંચીને બહાર આવે ને રડે. થોડો સમય થયો ને બીજો નાનું બાળક જતું. એ સેવા પહોંચે પછી બહાર આવીને એટલો ખેદ કરે, લાલનથી સહન ન થયો. અને લાલને ગુસાઈજીને ફરિયાદ કરી કે પ્રભુ કહેવા ગયા કે અરે આ અમ્મા રડે છે ને મારાથી જોવાતું નથી, એને સમજાવો કે એનો સાચો દીકરો તો હું છું. ગુસાઈજી બોલાવ્યા અમ્માને ને કહ્યું, અમ્મા આ તારા માથે લાલન પધરાયા છે ને તારા સાચા બાળક તો એ છે, પછી રડે છે શા માટે? એટલે એટલા માટે નથી રડતી કે દીકરા ગયા, એટલા માટે રડું છું કે મારા લાલન રોજ એની સાથે ખેલતા, મારા લાલનના ખીલોના તૂટી ગયા, મારો લાલન એકલો થઈ ગયો, એટલા માટે હું તો રડું છું. કેવો ભાવ ભગવદીઓનો આપણે તો કલ્પના ન કરી શકીએ. તુચ્છ વસ્તુઓ છૂટી જાય ને તોય આપણે તો સેવા છોડીને વસ્તુ માટે રડીએ, અને આ તો દીકરાઓ જતા રહ્યા તો લાલન માટે રડી રહ્યા છે. આ ભગવદીઓની ભાવની સર્વોચ્ચતા લૌકિક સાંસારિક ગણિતોથી સમજાતી નથી. વૈષ્ણવ કુંભનદાસ સમાચાર મળ્યા કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો ગાયોને બચાવતા. કોઈ સમાચાર આપ્યા, કુંભનદાસ તમારા પુત્ર કૃષ્ણદાસ ગયા, અને મૂર્છિત થઈને પડી ગયા. બધા વૈષ્ણવો ભેગા મળી ગયા. અરે જો ને ભગલે ભગવદી બને છે પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. કેવા મૂર્છિત થઈને પડ્યા છે. એટલામાં ગુસાઈજી સાંભળી ગયા જતી વખતે, એવું મૂર્ખ, અરે આ એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગયો, આ તો એટલા માટે મૂર્છિત થયા કે સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવાની હવે. કુંભનદાસ કલ શું દર્શન કરવે આવ્યો? આવું જ્યારે ગુસાઈજી બોલ્યા ને તુરંત ઉભા થઈ સાષ્ટાંગ દંડવત ગુસાઈજીને કરી દીધા. ભગવદીઓને પોતાની લૌકિક આંખે જોવા નહીં, એમના વ્યવહારોનું લૌકિક બુદ્ધિએ મૂલ્યાંકન કરવું નહીં. એ તો સર્વોચ્ચ ભક્તિની અવસ્થાએ બેઠા છે. એટલે 84,252 વૈષ્ણવની વાર્તાને લૌકિક વ્યવહારિક બુદ્ધિએ ક્યારે એના અર્થઘટનો કરતા નહીં, કારણ કે આ બધા એમનાથી પર છે. કુંભનદાસ આદિને જ્યારે માનસિંહ આરસી આપવા માટે આવે છે ના, કે કેટલા પ્રસંગો છે આ બધા. ગોવિંદ સ્વામીના પ્રસંગ જો, દીકરી એકની એક આવી અને કહેવા લાગી પિતાને મળવા આટલા સમય આવી છું, અરે પિતા આમ જાય, પેલા આમ જાય, પેલું કરે, આમ કરે, તો કે મારી જોડે બેસીને વાત કેમ નથી કરતા? પિતાજી, બેટા મન એક હતું અને તો ઠાકોરજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવત. આવો ભાવ. પેલા શિષ્યો પૂર્વજન્મમાં તો સ્વામી હતા ને, ગોવિંદ સ્વામી, એટલે શિષ્યો શોધતા શોધતા આવે કે અમારા ગુરુદેવ છે ક્યાં? અને એટલામાં ગોવિંદ સ્વામી જ મળી ગયા. હવે એમને ઓળખે નહીં, નાનપણમાં દીક્ષા લીધી હશે. પૂછ્યું કે ગોવિંદ સ્વામી આજ ગામમાં રહે છે ને? તો કહ્યું કે હા આજ ગામમાં, પણ એ તો ક્યારના ગુજરી ગયા. પરંતુ અરે અમારા ગુરુદેવ ગુજરી ગયા ને અમને ખબર ન પડી. પણ જતા જતા એને વિચાર આવ્યો કે ચલો એમના ઘરમાં તો કોઈ હશે ને, એને તો મળતા જઈએ. શોધતા શોધતા ગોવિંદ સ્વામીના ઘરે આવ્યા. દરવાજો ખટખટાવ્યો, જ્યાં દ્વાર ખોલ્યું તો જુએ તો એ જ. કહ્યું કે અરે તમે તો જીવંત છો, પછી કેમ આમ કહો છો?
ત્યારે કહ્યું, સાચું કહું છું, હજી કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા, હવે તો ગોવિંદ દાસ અહીંયા રહે છે. કારણ કે હવે તો મને ગુરુ મળી ગયા છે, હવે મને ગુસાઈજી રૂપ સમર્થ ગુરુ મળી ગયા. સ્વામી પણ તો ક્યારનું જતું રહ્યું, અબ તો ગોવિંદ દાસ યહાં રહેતા. આવો ભાવ હરિરાય મહાપ્રભુજી જાણી ગયા, ગોપેશ્વરજીના બહુજી લીલા કરી જવાના છે. શું કરું કે એમનું ચિત્ત લૌકિક ખેદથી ગ્રસિત ન થઈ જાય અને અલૌકિક ભાવો મનમાં બન્યા રહે. જો મહાપુરુષો એ લૌકિક ઘટનાઓને પણ પ્રભુની અલૌકિક લીલા બનાવીને બતાવે છે, જેથી ભક્તોનું ચિત્ત સંસારમાં ન જતું રહે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ઘટનાઓના અર્થઘટનો અને વર્ગીકરણો કરી શકાય, ભગવદ લીલાને કોણ સમજી શકે? અને જ્યારે લીલા રૂપે જુઓ છો ને, ત્યારે તમે એના કારણો ગોતવા નીકળતા નથી. ઘટનાઓ રૂપે જોઈએ તો આપણે કારણ, કોને કારણે આ બન્યું, કેમ આ બન્યું, કયું મારું કર્મ, કેમ આમ થયું, કેટલા કારણો, ને જેટલા ખોદતા જાઓ ને એટલા નવા નવા દુઃખો મળતા જ જાય. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, દુઃખોને શોધવા, કારણો ગોતવા માટે કર્મોને ખોદવાની જરૂર નથી. તારે તો એક જ મહામંત્ર યાદ રાખો, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ये ठाकुर जी की लीला है. बस આ વાક્યથી પૂર્ણ વિરામ આપી દે. ત્યાં જે વાત સમાપ્ત, ભગવદ ઈચ્છા, ભગવાનની લીલા. અને આ દ્રષ્ટિકોણથી જુઓ, પછી કાંઈ શોધવાની જરૂર નથી રહેતી. હરિરાયજીને થયું શું કરું, એટલે એમણે બાદશાહને કહ્યું કે એક વ્યવસ્થા કરી આપો. અહીંયાથી હું પત્ર લખતો જાઉં અને એ પત્ર સવારે લખું ને સાંજે પહોંચી જવો જોઈએ. અને એને 8 કોષમાં સાંડણીઓ ગોઠવી અને એવો રસ્તો ગોઠવ્યો કે સવારે પત્ર લખે હરિરાયજી, સાંજ સુધી પહોંચી જાય. અને ત્યાં ગોપેશ્વરજી ને એમના વહુજી વિઠ્ઠલનાથજીની અખંડ ભગવત સેવામાં છે. સવારથી રાત સુધી ભગવત સેવાનું સુખ લે છે, વિઠ્ઠલનાથજીના સુખનો વિચાર કરે છે. અને અહીંયાથી એક એક પત્ર લખે હરિરાયજી. હજી લીલા પ્રવેશ કર્યો નથી, પહેલો પત્ર લખ્યો, પણ સેવામાં એટલા વ્યસ્ત ને. અને કોઈ આવીને કહ્યું કે જયરાજ, ગોપેશ્વરજીને એમના લઘુ ભ્રાતાને, મોટા ભાઈ હરિરાયજીનો પત્ર આવ્યો છે, હા હમણાં વાંચું છું, આ ગોખલામાં રાખો ને. ગોખલામાં મૂકી. બીજો પત્ર આવ્યો બીજા દિવસે, ગોખલામાં રાખો ને, પછી વાંચું છું, સમય મળે. પણ સેવા કરનારને સમય હોય? જે અહર્નિશ ભગવત સેવામાં હોય એને કોઈ દિવસ સમય ન મળે. આ તો આપણે એમ કહીએ કે સમયસર ખુલવું જોઈએ. એકવાર પુષ્ટિ માર્ગીય સેવા ક્રમની પુસ્તક લઈ ક્રમ પ્રમાણે સેવા કરી જુઓ, કયો ટાઈમ સચવાય તમને ખબર પડી જશે. આ તો ખાલી બહાર દર્શન કરવા આવેલાને એ ખબર હોવી જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે. આપણી દિક્કત, તકલીફ એ છે આપણા માર્ગની, બહાર દર્શન કરવા આવેલાને એ ખબર નથી હોતી કે ભીતર આ દ્વાર બંધ છે એટલે બધા બેઠા નથી, અંદર તો સેવા ક્રમ ચાલી જ રહ્યો છે. અને ભીતર શું ચાલે છે એ બહાર આવનારને ખ્યાલ હોવો જોઈએ. પણ એને જ ખ્યાલ હોય જેના ઘરમાં સેવા હોય. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આજે આ ક્રમ હશે, આજે આવો ભોગ આવતો હશે, આજે આ રીતે ક્રમ ભીતરમાં થઈ રહ્યો હશે. એટલે તમે બહાર બેઠા બેઠા પણ અંદરની સેવાનું ચિંતન કરી શકો, આ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા એટલી વ્યસ્તતા, માળાજી કરવાની છે, આ કરવાની છે, આ સામગ્રી કરવાની છે, એમ કરતા કરતા 5 દિવસ થઈ ગયા. જો શિક્ષાપત્રનું થોડું રિસર્ચ કરો, અનુસંધાન કરો, તો પહેલેથી એમ નથી લખ્યું. 6થા શિક્ષાપત્રમાં હરિરાયજી લખે છે, ગૃહભંગ સમાચાર સુતા. તમારા ગૃહભંગના સમાચાર મને મળ્યા. 6થા દિવસે એટલે 5મીની રાતના અચાનક ગોપેશ્વરજીના વહુજીનો દેહ શાંત થઈ ગયો. અને અચાનક બનેલી આ ઘટના કે જેની જોડે નિત્ય ભગવત સેવાનો આનંદ લેતા હતા, એ સાથ છૂટ્યો. એનો એવો આઘાત ગોપેશ્વરજીને લાગ્યો કે અન્ન જળ છોડી એ વિરહનમાં વ્યાકુળ બની ગયા. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી ગોપેશ્વરજી એવા આઘાતમાં રહ્યા.
બધાને ચિંતા થઈ ગઈ, સેવકોને. હરિરાયજી બિરાજતા નથી અને આવી ઘટના ઘટી ગઈ, કેમ કરીને આમને શોકમાંથી બહાર કાઢવા. એટલામાં હરિરાયજીના એક વયોવૃદ્ધ વૈષ્ણવ આવીને કહ્યું, જયરાજ, આપને કોઈ મોટા ભાઈ હરિરાયજીના કોઈ પત્ર આદિ સંદેશ આપને મળ્યા છે? કે હા, લગભગ 9 દિવસ, 6 દિવસ આ થયા, 3 દિવસ અન્ન જળનો ત્યાગ કરીને થયા. આટલા દિવસથી, અઠવાડિયા પહેલાથી એમના રોજ કોઈ પત્ર તો ચોક્કસ આવે છે, પણ સેવાની વ્યસ્તતાને કારણે ક્યારે વાંચ્યા નથી. વિનંતી છે જયરાજ, એકવાર એ વાંચી તો જુઓ. અને જ્યારે વિચાર આવ્યો કે ચોક્કસ શ્રી હરિરાયજી એ પત્રો એક ઓખલામાં પડ્યા અને હમણાં તો પ્રતિબંધ છે, સૂતક છે, સેવામાં જવાતું નથી, તો લાવ ખોલીને વાંચું તો ખરા. અને જ્યાં પહેલો પત્ર વાંચ્યો, કોઈ લૌકિક વાત લખી નથી, ઉલટાનું મન લૌકિકતામાંથી અલૌકિકતામાં જાય એવા એક એક શ્લોકોનું અનુસંધાન થવા લાગ્યું. અને એક એક પત્ર વાંચતા જાય ને રોજ પત્રો આવતા જાય. એવા 41 દિવસ સુધી પત્રો આવ્યા અને શરૂ કર્યા વાંચવાના, અને રોજ એક એક પત્ર વાંચે અને શોકની નિવૃત્તિ થઈ ગઈ. પુનઃ ભગવત સેવામાં પોતાનો વિનિયોગ કરાવી દીધો. આ તાકાત આચાર્યોની વાણીની છે. અને ગોપેશ્વરજીને થયું કે આ તો એક એક શ્લોકો ઉપર આની વ્યાખ્યા લખવી જોઈએ. એટલે તમે જો શિક્ષાપત્રનું પુસ્તક જોશો ને તો ઘણામાં લખ્યું હશે બડે શિક્ષાપત્ર, આવું લખ્યું હશે. જો વ્રજભાષાનું તમે જુઓ તો બડે શિક્ષાપત્ર. બડે શિક્ષાપત્ર જુઓ, શિક્ષાપત્ર તો સમજમાં આવ્યું. બડે શિક્ષાપત્ર એને કહેવાય જેમાં શિક્ષાપત્રના શ્લોકોની સાથે ગોપેશ્વરજીની ટીકા પણ લખી હોય, વ્યાખ્યા પણ લખી હોય, એટલે એને કહેવાય બડે, મોટા શિક્ષાપત્ર. કેવલ શ્લોક નથી, એની જોડે શ્લોકોની વ્યાખ્યા પણ છે. તો આવો શિક્ષાપત્રનો દિવ્ય ગ્રંથ કે જે શોકમાંથી સ્નેહ સુધી લઈ જાય છે, મોહમાંથી મોહન સુધી લઈ જાય છે. ક્યાંક ને ક્યાંક શોક કારણ બન્યું અને હરિરાયજીની કૃપા થઈ. તો પ્રથમ શ્લોકનું જ્યારે ગાન કરતા, ત્યાં પ્રારંભ કરતા, દરેક શિક્ષાપત્રનો મને એમ છે મુખ્ય વિષયોની ચર્ચા આપણે કરીશું તો કદાચ 41 શિક્ષાપત્રોને સ્પર્શ કરીશું, પણ પ્રારંભ કરીએ છીએ તો પ્રથમ શ્લોકનું ગાન કરીને પછી પ્રારંભ કરીએ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્ન નાસ્તયા. તો પ્રથમ શ્લોક એ સુકન રૂપે કરું છું. આ ચાવી રૂપ છે. એટલે કે મેં કરિયાર કહું કે ચાવી તમારા હાથમાં છે તો આખું ઘર તમારા હાથમાં જ કહેવાય. હવે મારા હાથમાં ઘર છે, ઘર આપણે નથી લેતા, ચાવી હાથમાં લઈએ છીએ. બસ તો પ્રથમ શ્લોક ચાહે ને ઘણી વાર હું કહેતું શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બાકી બધા બરાબર લાગી જાય. તો આમ પ્રારંભ છે, શરૂઆત છે, અને જેનો પ્રારંભ ઉત્તમ હોય એનું બધું જ ઉત્તમ હોય. એક એક શ્લોકને લેવાનો કદાચ સમય નહીં રહે, પણ અહીંયા આ 24 શ્લોકમાં, એમ તો 633 શ્લોક દ્વારા આખું શિક્ષાપત્રનું ઉપદેશ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે છે. પણ આ 24 શ્લોક પ્રથમ શિક્ષાપત્ર, 5 શ્લોકથી 35 શ્લોકો સુધીના શિક્ષાપત્રો છે. અને કુલ 633 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને શુદ્ધ પુષ્ટિ જીવનું કર્તવ્ય શું છે એના સુંદર ઉપદેશો આપે છે. પ્રથમ શિક્ષાપત્રનો વિષય છે વૈષ્ણવનું કર્તવ્ય. અને અહીંયા વૈષ્ણવના કર્તવ્યો 10 કર્તવ્યો 24 શ્લોકમાં બતાવ્યા. હું સીધા સાર રૂપે એક એક શિક્ષાપત્રને લેતો જઈશ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. અદ્ભુત ચર્ચાઓ છે. એક એક શ્લોકોની ગાથા ગાવા જાઓ તો આ તો અનંત ઉપદેશો છે. શું શું નથી, ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ, બધા જ ગ્રંથોનો સાર શિક્ષાપત્ર છે. આ શિક્ષાપત્ર છે. એક એક પત્રો લખ્યા જેમાં શિક્ષા આપવામાં આવી. પણ કોઈએ કોઈને પત્ર લખ્યા હોય તો ત્રીજા વ્યક્તિથી એ પત્ર ખોલાય? તમને કોઈ લેટર લખે, કોઈ પત્ર લખે તો તમારાથી ખોલાય? તમે કહો તો ખોલું. જો હરિરાયજીએ લખ્યા છે ગોપેશ્વરજી, જો તમે કહો તો હું ખોલું, પત્ર ખોલું, પછી તમારી જવાબદારી. એક વ્યક્તિ હતા, એક શેઠજી હતા,
અને શેઠ અને શેઠાણી ને એને તે ચાકર બહુ સારો ચાકર, બધું એમનું સાચવે બધું. એટલામાં ગામડેથી એક પત્ર આવ્યો એની પત્ની, અને પત્નીનો પત્ર આવ્યો એટલે શેઠાણીને લાગી બીક કે આ ચોક્કસ પાછા ગામડે બોલાવવા માટે લખ્યું હશે. હવે પત્ર આવ્યો શેઠાણીના હાથમાં, તો એને થયું કે આને આપવો કે નહીં. હવે લખ્યું શું હોય એ ખબર નથી, અને કોઈનો પત્ર ખોલવો કેમ. પણ શેઠાણીના મનમાં ડર એ રહ્યો કે આ બધું સંભાળીને બેઠો છે, જો આ જતો રહેશે તો બધું મારા માથે આવી જશે. બધાને ડર એ જ હોય ને. અને બીક એ લાગી એટલે થયું કે લાવ ખોલીને જોઈ લો. અને જ્યાં ખોલીને જોયું તો એમાં લખ્યું હતું કે તમે ત્યાં ચાકરી કરો છો અને મા બાપની જેમ બંનેને ચાકરી કરો છો એક બાળક બનીને, પણ જ્યારે પણ ગામડે આવો ને પણ એમનું અડધું કામ મૂકીને ના આવતા, એમને સાચવીને જ આવજો, બધું એમનું પતાવ્યું. જ્યારે આવો મારા માટે હીરાનો હાર એક લેતા આવજો, મારા માટે સોનાની બંગડી લેતા આવજો, મારા માટે એક વીંટી લેતા આવજો, એવું બધું લખ્યું હતું. હવે આવું લખ્યું હતું ને શેઠ શેઠાણીના એટલા વખાણ લખ્યા હતા એટલે પેલી શેઠાણીને આત્મગ્લાનિ થઈ કે અરે પૂછ્યા વગર મેં ખોલી લીધું, આ તો એક અપરાધ કહેવાય, સારું ન કહેવાય. એટલે શેઠજી પાસે આવ્યા અને કહ્યું કે હવે આનું પ્રાયશ્ચિત શું. ખરેખર લખ્યો તો એની પત્ની એના પતિ માટે, મેં પૂછ્યા વગર ખોલી લીધું તો આ તો અપરાધ થયો, તો આનું પ્રાયશ્ચિત શું કરું. તો શેઠજીએ કહ્યું આનું પ્રાયશ્ચિત એ જ કહેવાય કે આમાં જે જે વસ્તુ વહુએ માંગણી કરી છે એ બધી વસ્તુ તારે અપાવવી જોઈએ. એ હવે તારે બધું સાચવી લેવાનું. એમાં તમે મને પરવાનગી આપો છો કે શિક્ષાપત્ર હરિરાયજીએ ગોપેશ્વરજીને લખ્યા એ હું ખોલું, તો એમાં જે જે લખ્યું છે એ હવે તમારે માનવાનું રહ્યું. તો શિક્ષાપત્ર ખોલું. કારણ કે આપણે આજ્ઞા લીધા વગર તો આપણે તો હરિરાયજીની આજ્ઞા લઈએ કે આપે જે લખ્યા, અને આપની વાણી અમને ભરોસો છે એ કોઈ વ્યક્તિગત માટે નથી, એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે. એવો ભાવ રાખી અને હરિરાયજીના શિક્ષાપત્ર આપણે ખોલી, પણ જે જે વચનો મળે આપણે નિભાવવાનું, એ જ એનું પ્રાયશ્ચિત. અહીંયા 10 કર્તવ્યો બતાવ્યા. પ્રથમ કર્તવ્ય બતાવ્યું લૌકિક વૈદિક કાર્યો અનાસ્થાય. કાર્યમ એટલે કે કૃષ્ણ દર્શને ક્લિષ્ટ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. પહેલું કર્તવ્ય લૌકિક વૈદિક વૈષ્ણવે કરવું, પણ અનાસ્થાએ કરવું. મારું ભલું કરનારો મારો ઠાકોરજી છે. પેલાને જઈને થોડો વ્યવહાર સારો રાખીશ તો એ મદદે આવી જશે, આ કામ લાગશે, આ કામ લાગશે. એવા લૌકિક સ્વાર્થથી કોઈની જોડે સંબંધ નહીં રાખો. મારું કોઈ કરશે તો ઠાકોરજી જ કરશે. અને દુનિયાનો સમર્થમાં સમર્થ માણસ હોય ને એ મદદ કરી શકે, સુખી ના કરી શકે. માણસનું સામર્થ્ય મદદ કરવા સુધી છે. કોઈ મદદ કરીને ગેરંટી આપી શકે કે આ સુખી કરશે? સુખ તો ઈશ્વર સિવાય કોઈના હાથમાં નથી. અને એટલા માટે લૌકિક ક્યારે પણ ખૂબ સાચો ના નથી. જેને જે જોઈએ એ આપો. એટલે કે સંસારને છે ને તમારો સાચો પ્રેમ નથી જોઈતો હોતો, સંસારને તો પ્રેમ પૂર્વકનો વ્યવહાર જોઈતો હોય છે. તમે ભલે દિલથી પ્રેમ કરતા હો પણ વ્યવહારમાં કાચા હો ને તો સંસાર તમારો સ્વીકાર નહીં કરે, નિંદા જ કરશે. જો ને ક્યારે પ્રસંગોમાં આવીને ઉભો નથી રહેતો, ક્યારે આવીને કહે છે કે અમે બેઠા છીએ. જો ઘણા એવા હોશિયારો જરાય પ્રેમ ના કરતા હોય, દરેક વખતે જઈને કહી આવે અમે બેઠા છીએ, કઈ પણ હોય તો કહેજો. એ બેઠો જ રહેવાનો હોય, એ ઉભો ના થવાનો હોય. પણ આવીને 4 વાર કહી જતો હોય કે અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. દુનિયાને પ્રેમનો વ્યવહાર જોઈએ છે અને ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપો. દુનિયાને પ્રેમનો વ્યવહાર આપો અને ભગવાનને પ્રેમ આપો. દુનિયા પાસે પ્રેમ બચાવીને રાખો, વ્યવહાર આપી દો અને પ્રભુને પ્રેમ આપી દો. અનાશ થયા. આપણે તો વાર્તામાં આવે છે ને કે પેલા જમીન માપવા વાળો આવ્યો માજીની, એમ થયું વૈષ્ણવ માજી છે ને હું વૈષ્ણવ છું, લાવ થોડી વધારે જમીન માપી દો. અને વધારે જમીન માપી તો માજીથી એટલો, એને તો સ્વાનુભાવ, રોજ ઠાકોરજી સ્વાનુભાવ જતાવે માજીને. પણ એનાથી એ બોલાઈ ગયું, અરે તે વધારે જમીન, તે તો મને જીવાડી દીધી હો. અને ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા. તને જીવાડનારો તો હું બેઠો છું, આ જમીનનો ટુકડો આપનારો તને જીવાડશે? જા, તારી જોડે વાત નહીં કર. આન્યાશ્રય છે એક પ્રકાર. વૈષ્ણવે વાણીનો પણ વિવેક રાખો. તો લૌકિકમ
અને વૈદિકમ. એ રીતે વૈદિક કાર્યો પણ વિધિ વિધાન બધા જ કરવાના. જો ઘણીવાર લોકો એમ કે અમે તો વૈષ્ણવ થયા ને હવે અમારે વૈદિક કર્મો નહીં કરવાના. અચ્છા, લૌકિક છોડતા નથી ને વૈદિક છોડી દો છો. જ્યાં સુધી લૌકિકતા ન છૂટે ત્યાં સુધી વૈદિકતા પણ નહીં છોડવી. નહીં તો ઘણીવાર વિધિ વિધાનો મૂકી દઈએ. ના, લગન આદિમાં આપણે ત્યાં જે પણ વિધિ વિધાનો બતાવ્યા છે એ કરવા, અનાસ્થાએ કરવા. આને કારણે મારું ભલું થશે એવું નહીં વિચારું. મારું ભલું તો ઠાકોરજીના આશીર્વાદથી જ થશે. પણ મારા ગુરુ મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈદિક કર્મો કરવા, અને એટલા માટે એમની આજ્ઞા પાળવા માટે હું કરું છું. મારા હિત માટે નહીં, મારા ભલા માટે નહીં, પણ હું એક સનાતન ધર્મી છું. અને મારા મહાપ્રભુજી કર્મ માર્ગ પ્રવર્તક વેદ પારગ છે અને પોતે યજ્ઞ યાગાદિની મહત્તા રાખે છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યજ્ઞો પણ ભક્તિ માર્ગના સાધન છે એવા ઉપદેશ આપનારા મહાપ્રભુજી છે. એટલે જે વૈદિક કર્મો પણ કરો છો એ પણ ભગવત પ્રીતિ, મારા ઠાકોરજી રાજી થાય એટલા માટે. પણ મારું ભલું તો ભગવત કૃપાથી જ થવાનું છે એ વિશ્વાસ સાથે કરું. બીજું કર્તવ્ય બતાવ્યું, વૈષ્ણવે નિરુદ્ધ વચનો વાક્યમ, પોતાની વાણીનો સંયમ રાખો. ભક્તિ કરનારે વધારાના વાક્યો બોલવા જ નહીં. જેના મુખમાં ભગવત નામ હોય ને એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ કરે. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચનનો. જે બોલવામાં બહુ જ, જેને સંયમ નથી એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો. જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલી, એવું નથી હોતું. પણ ઘણીવાર બોલાઈ જાય છે. અને એટલા માટે બહુ જ વિવેક રાખવો. અને એમાં પણ આપણે કોઈ ભગવત કાર્યમાં જોડા હોય, કોઈ ગુરુજનો સાથે જોડાયેલા હોઈએ, કોઈ મંદિરના કાર્યોમાં, ત્યારે તો ખૂબ વિવેક રાખો. હા, શિસ્ત જાળવવા માટે કે સુરક્ષા માટે ક્યારેક કઠોર, જેમ પોલીસમાં હોય એને કઠોર થવું પડે. એ કોઈ દયા કરુણા કરે તો શિસ્ત ન જળવાય. એટલે એવી કોઈ જવાબદારીમાં હોય ને ત્યારે એ કઠણ થાય, એની જવાબદારી છે. પણ મનથી કોઈના માટે દુર્ભાવ રાખી કોઈને કડવા વચનો નહીં કહેવાય. તમે કોઈના હિત માટે કરો છો જુદી વાત છે, પણ મનમાં દ્વેષ રાખીને કોઈના માટે કડવા વચન નહીં રાખો. નહીં તો સાવધાની. રામદાસ નો એવો પ્રસંગ આવે ને, શિવાજીના ગુરુ અને જયારે જતા હતા ત્યાંથી પોતાના શિષ્યો હતા, શેરડીનું ખેતર હતું, અને પોતે રામદાસ પોતા આટલા મોટા શિવાજીના ગુરુદેવ, અને શિષ્યો જોયું શેરડીનું ખેતર ને ઘૂસી ગયા શેરડીના ખેતરમાં, તોડી તોડીને ખાવા લાગ્યા. એટલામાં ખેતરનો માલિક આવ્યો, એને જોયું કે અરે પૂછ્યા વગર કોણ ખાય છે. આવીને મળ્યા રામદાસ ને સીધી થપાટ ગુરુદેવને મારી. અને હાહાકાર થયો, શિવાજીના ગુરુ પર હાથ ઉપાડ્યો, હમણાં મારી નાખીને બધા તૈયાર થયા. એટલામાં ગુરુદેવ કહ્યું, ઉભા રહો. અરે ગુરુદેવ, તમારી સામે હાથ ઉગામ્યો. જેના શિષ્યો પૂછ્યા વગર આવી ભૂલ કરે ને એના ગુરુએ જ લાફા ખાવા પડતા હોય છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે કે જ્યારે કોઈ જવાબદારી સાથે જોડાયેલા હોઈએ ત્યારે તો કે એમ જ તમારા દરેકના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે. ભૂલ કરશો તો લોકો તમને નહીં કે એમ કહેશે આ મહાપ્રભુજીના સેવક વૈષ્ણવ બનીને ફરે, જોને કેમ કરે છે. તમારી વૈષ્ણવતા પર લોકો આંગળી ચીંધશે. અને એટલા માટે આપણી વૈષ્ણવતા પર કોઈ આંગળી ન ચીંધી જાય એના માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. નિરુદ્ધ વચનમ, વાક્યનો સંયમ, વાણીનો સંયમ. રામાનંદ પંડિતની વાર્તામાં આવે ને, કોઈ ભાવ દુર્ભાવ નતો, પણ એટલું બોલાઈ ગયું, અરે આ ગોબર લઈ લો, નહીં તો હમણાં મહાપ્રભુના સેવકો લઈ જશે. આટલું બોલ્યા અને જલ હાથમાં લીધીને ત્યાગ કરી દીધો મહાપ્રભુજીએ. મારા વૈષ્ણવ પર શંકા કરે છે, એના માટે આમ બોલે છે. મારો અપરાધ કર્યો હોત તો ક્ષમા કરી દે, પણ તે મારા વૈષ્ણવનો અપરાધ કર્યો તો ત્યારે અપરાધ થયો. એટલે જ આપણે ત્યાં બહુ સાવધાની રાખવી પડે છે. એટલે બીજું કર્તવ્ય કહ્યું વચનનો નિરોધ. ત્રીજું કહ્યું સેવા દ્વારા લીલા ભાવના કરવી. સેવા કરતા કરતા લીલા ભાવનું ચિંતન કરવું એ જીવનું કર્તવ્ય છે.
સેવા એ કેવલ ભોગ ધરવો, ટેરો લેવો એ જ નથી, પણ સવારથી સાંજ સુધી પ્રભુ જે વ્રજમાં લીલા કરે છે એનું ચિંતન, એની ભાવના મનમાં વિચારવી, એ જ પરમ સેવા છે. ચોથું કર્તવ્ય કહ્યું, અનવસર સમયે ભાવ ભાવના કરવી. કે જ્યારે અનવસરનો સમય થાય, તમે સેવામાં તમે નથી, જ્યારે સેવામાં છો ત્યારે લીલા ભાવના છે. કે રાજભોગની સેવા કરી રહ્યા છો ત્યારે રાજભોગની લીલાનું ચિંતન તમે કરો છો, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે ભાવ ભાવનાનો વિચાર કરવો કે પ્રભુ હવે શું લીલા કરતા હશે, આની ભાવના શું, આની ભાવના શું, એનું ચિંતન કરવું જોઈએ. પાંચમું કર્તવ્ય થયું, સેવા કાર્ય અને સર્વોપરી ફળ જાણી અને કરવું. જ્યારે ભગવત સેવા કરો છો ત્યારે એને સર્વોપરી જાણીને કરવું. આ વધારાનું કામ નથી, આ મુખ્ય કાર્ય છે અને બાકી બધું એને સહાયક છે. આમ સર્વોપરી માનીને કરો. હું જોબ કરવા જાઉં છું, ધંધો કરવા જાઉં છું, વ્યવસ્થા કરવા જાઉં છું, ઘરને સાચવું છું, આ બધું એટલા માટે કરું છું કે મારી સેવામાં કોઈ પ્રતિબંધ ના આવી જાય, એટલા માટે. કોઈ મને કઈ કહી ન જાય. ઘરમાં સેવા કરનારે ઘરના લોકોને પણ એટલા સાચવવા કે ક્યારે કોઈને એવું ના લાગે કે આ જ્યારથી સેવા કરતા થયા ત્યારે ઘરમાં ધ્યાન જ નથી આપતા. ઘણીવાર એવું થઈ જાય. સેવા કરનાર માટે કોઈ આપણા ઠાકોરજી સામે કોઈ આંગળી ન ચીંધી જાય, એટલા માટે લૌકિક વ્યવહારમાં ચતુર રહેવું. નહીં તો ઘણીવાર ચતુરાઈ નથી, અને બધાની વચ્ચે તો ક્યારે એવું બોલવું જ નહીં, ના મારે તો આ બાકી છે એટલે મારાથી તો આ બધું નહીં થાય, હું તો કોઈના માટે નહીં, એમ કરીને ઠાકોરજીની સેવાને ક્યારે વટાવવી નહીં, નહીં તો લોકોના આંખમાં સેવા ચડી જશે. ઘણીવાર ભગવાનનું નામ લઈ, ભગવત સેવાનું નામ લઈ લૌકિક જવાબદારીઓથી બચવાની કોશિશ કરશો ને તો લોકો સેવા સામે આંગળી ચીંધશે. એટલે જ આપણે ત્યાં ગોપાલદાસ નરોડા બેઠકની ચરિત્રની વાર્તામાં આવે ને, કહ્યું કે બાપુજી ક્યાં છે, એ તો ઠાકોરજીની સેવામાં છે, આમ બોલ્યા. એટલે મહાપ્રભુજીને ગમ્યું નહીં, મૌન થઈને બિરાજી ગયા. અને એટલામાં ગોપાલદાસ આવ્યા ત્યારે પૂછ્યું કે ક્યાં ગયા હતા? જયરાજ, આ પેટ લાગ્યું છે અને પેટ માટે ક્યાં દોડાદોડ કરવી પડે, શું આપને કહું? ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા કે વૈષ્ણવની વાણી આવી જોઈએ. હું સેવામાં છું, સેવામાં છું. આમના ભીતર છીએ, કાર્યમાં છીએ, પણ સેવામાં છીએ એ બહુ વાર બોલાતું નથી. જે સેવાની મહત્તાને જાણતો નથી એની આગળ બહુ કહેવું પણ નહીં કે હું સેવામાં છું, નહીં તો લોકો તમારા સેવાની ટીકા કરવા લાગશે. અહીંયા એટલે કહ્યું કે સેવા કાર્ય સર્વોપરી જાણીને કરવા. દેહ, મન, પ્રાણ આદિ દ્રવ્ય જે કંઈ પણ છે નિષ્પૃતતા રાખી, બધામાં નિષ્પૃહ ભાવ રાખવો અને પ્રભુના સુખ માટે તેમની રક્ષા કરવી. આ દેહ, મન આદિ જે કાંઈ લૌકિક પદાર્થો મળ્યા છે, આ બધું મારા સેવામાં સહાયક છે. એટલે શરીરને પણ સાચવવું, મનને પણ સાચવવું. કારણ ઘણી વાર લોકો એટલો અતિરેક કરી નાખે, હું આમ કરી નાખું, આમ કરી નાખું, પછી સાવ સેવા છૂટી જાય. બાળકોને ઘરના લોકો કઈ થાકી જાય, રે ડાયાબિટીસ છે, કંઈક લઈ લો ને, નહીં તો પાછા માંદા પડશું, આમ કરશો. કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો કે એને કારણે એક દિવસે આપણી કાયમ માટે સેવા છૂટે. એ રીતે વિવેકથી રહેવું જેથી લાંબા સમય સુધી ભગવત સેવા સ્વસ્થ શરીરે કરી શકાય. એટલે કોઈ વસ્તુનો અતિરેક, પ્રતિકારો યદચ્છાતા સિદ્ધસ્ય નાગ્રહી ભવેત. જે દુઃખ દૂર કરવાનો ઉપાય મળે એનો અતિરેક નહીં કરવો. દવા ન લે, આ ન લે, પછી બધા ચિંતા કરે, બધાને વાંક શું થાય, આ સેવા કરે છે ને એટલે દવા નથી ખાતી. ઘણી વાર વડીલો માટે છોકરાઓ ફરિયાદ કરતા, જે આપ સમજાવો. આ કોરોના ટાઈમે તો બહુ થયું, થઈ ગયો હોય કોરોના, પણ જાય જ નહીં. છોકરાઓ અમને કે જે આપ કહેશો ને તો જશે ડોક્ટરને, અને અમે કહીએ ત્યારે ટ્રીટમેન્ટ. એટલે કોઈ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો જેથી આપણી ભગવત સેવા છૂટી જાય. એનો વિવેક રાખો. આગળ કહ્યું, હંમેશા દૈન્ય રાખવું. વૈષ્ણવ દીનતા ભાવ એ જ વૈષ્ણવનું આભૂષણ છે. આઠમું કર્તવ્ય કહ્યું, સદા સત્સંગ કરવો. અને સત્સંગનો અર્થ સદભાવનો સંગ છે. ઉત્તમ ભગવદી દુનિયામાં મળવા કઠિન છે, પણ જેને સત્સંગ કરવાની વૃત્તિ છે ને એને એમ થાય આ કીર્તન સારા ગાય, પણ સ્વભાવ બહુ આકરો છે, ક્રોધી બહુ છે, લોભી બહુ છે. એ જ્યારે મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી અને બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું. આ શ્લોક બહુ સારા બોલે, પાઠ બહુ સારા બોલે, એની જોડે ત્યારે એ જ પાઠ, બીજી કોઈ વાત કાઢે તો સત્સંગ. આપણી અંદર જો સત્સંગ કરવાની જ વૃત્તિ હશે તો એની ભીતર સત્સંગ કરવાની જે બાબતો છે
એ જ બાબતની ચર્ચા એની સાથે કાઢી. સદભાવનો સંગ એ જ સત્સંગ છે. ઉત્તમતા, જો ઘણીવાર છે ને આઈડિયલિઝમ, આદર્શતા એ કલ્પના હોય છે. ચોપડીમાં લખેલા લોકો ચોપડીમાં જ મળતા હોય, માણસો તો આવા જ હોય. રાગ, દ્વેષ, ક્રોધ, આનંદ, ભાવ, ભક્તિ, આ બધું મિશ્રણ કરો ત્યારે એક વ્યક્તિ બને. શ્રેષ્ઠ ભગવદીઓ મળવા તો બહુ દુર્લભ હોય, તો સત્સંગ જ ના થાય. એટલે બહુ આદર્શતાની શોધ કરશો ને તો મળેલા લોકોને ગુમાવી બેસશે. ઘણીવાર વિચારકો, ચિંતકો, મહાપુરુષો, ધર્માચાર્યો દ્વારા આઈડિયલિઝમ પર એટલું બધું ભાર આપવામાં કે આદર્શ હોવા જોઈએ, નહીં તો એમને સ્વીકારાય જ નહીં. પિતા કેવો હોય તો કે આવો જ હોય, માતા કેવી હોય તો આવી જ હોય, પતિ કેવો હોય તો આવો જ હોય, પત્ની કેવી હોય તો આવા જ હોય. અને આદર્શતાની બહુ ચર્ચા કરીએ છે ને તો જે મળ્યા છે ને એના પ્રત્યે આપણને અભાવ આવી જાય છે. એટલે સહજ મળેલા વ્યક્તિઓને સ્વીકારી નથી શકતા. એટલે સમાજમાં પણ આદર્શતાનો એટલો બધો આગ્રહ ન હોવો જોઈએ કે સામે મળેલા લોકોને ગુમાવી બેસે. એટલે જે સહજ છે એને સ્વીકારી આપણી ભીતર હંસ વૃત્તિને કેળવો કે મોતીઓ ગોતીને કેમ ચૂગી લેવાય, કેમ છૂટું પાડી લેવાય. ઘણા ચારણી જેવા હોય ને ઘણા સુપડા જેવા હોય. ચારણીમાં છાનો તો શું રહી જાય? સુપડામાં અત્યારે તો નવા છોકરાઓ તો સમજાવવું પડે કે ચારણી કોને કહેવાય ને સુપડું કોને કહેવાય. યંગસ્ટરો તો એ ખબર ના. મૂળ વાત એ છે કે આપણી ભીતર વૃત્તિ કઈ છે એનું ચિંતન કરવાની આવશ્યકતા છે. આગળ કહ્યું સદા સત્સંગ. 9મું કહ્યું લૌકિક વૈદિક ફળની અને પોતાના જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરીને રહેવું, કે લૌકિક વૈદિક ફળની આશા ન રાખીને કાર્ય કરવું જોઈએ. આગળ મન, વાણી અને કર્મથી સદાય મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય વૈષ્ણવે રાખવો. એ 10મું કર્તવ્ય બતાવ્યું. મન, વાણી, કર્મ દ્વારા શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આગ્રહ, દ્રઢતા રાખવી કે ના, મારી મહાપ્રભુજીની મને જે આજ્ઞા છે મારે એ પ્રમાણે જીવન જીવવું છે. હું તો તમને વ્યક્તિગત મારા અનુભવ પરથી કહું, 16 ગ્રંથ આદિ, શિક્ષાપત્ર આદિમાં જે આજ્ઞાઓ છે, તમારા જીવનમાં કોઈ પણ મૂંઝવણ અને પ્રશ્ન આવે ને એને પોતાના મન બુદ્ધિથી નહીં, મહાપ્રભુજીની વાણી દ્વારા ઉકેલ કાઢવાનો પ્રયાસ કરે. બહુ ઉત્તમ ઉકેલ નીકળશે. આવો સંજોગ અને આવો પ્રશ્ન આવે ત્યારે એક વૈષ્ણવે શું કરવું જોઈએ એ પોતાની જાતને પૂછવા કરતા મહાપ્રભુજીના ગ્રંથોમાં મહાપ્રભુજીને પૂછજો અને એમની વાણી થકી ઉકેલ કાઢશો ને તો જીવનમાં પરમ શાંતિનો અનુભવ થશે. એટલે પ્રયાસ, આદત આપણી શું હોવી જોઈએ એક વૈષ્ણવ તરીકે કે જીવનમાં એ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રશ્ન આવ્યો એનું સમાધાન ગુરુની વાણીથી કાઢવું. કે આવા સમયે મારા ગુરુ આ જગ્યાએ હોય તો એ શું કરે, શ્રી વલ્લભ ત્યાં બિરાજતા હોય તો વલ્લભ શું કરે, એનું ચિંતન કરશો ને તો આપમેળે જીવનમાં સારો ઉપાય નીકળશે, સારો રસ્તો નીકળશે, જીવનમાં શાંતિ આવે એવું સમાધાન નીકળશે. બાકી સમાધાન દુનિયામાં ઘણા લોકો આપી શકે પણ એ સમાધાન પછી પણ સંઘર્ષ બન્યો રહે. પણ ગુરુના વચનોથી જે સમાધાન કાઢે છે એના જીવનમાં પરમ શાંતિનો ઉદય થાય છે. આમ પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો બતાવ્યા. અનેક પ્રકારના ઉલ્લેખો અન્ય શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયજી, જો આપણે મુખ્ય રૂપે બધા જ શિક્ષાપત્રનું જો દર્શન કરીએ તો દ્વિતીય શિક્ષાપત્ર અને એનો વિષય છે મનનો પ્રભુમાં નિરોધ કરવો. એના પ્રકાર, કઈ રીતે આપણું મન ભગવદ નિરોધને સિદ્ધ થાય. અને આ દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી મનના નિરોધ માટે પ્રભુના સૌંદર્યનું વર્ણન કરે છે કે આ મનને એવું આકર્ષણ આપો કે એના સિવાય મન બીજે જાય જ નહીં. અને એ કરતા યશોદોત્સંગ લાલિત એનું વર્ણન કરતા બોલો વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरा तो आधार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. શીઘ્રતાથી મનોરથી પરિવાર આવીને માળાજી ધરાવે. श्री वल्लभ के चरणारविंद, मेरा तो आधार है श्री वल्लभ के चरणारविंद.
गले को हार है श्री वल्लभ के चरणारविंद। मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद। सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद। बोलिए वल्लभाधीश ईश की श्री जय। हरिराय महाप्रभु प्रभु जी की जय। પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પૂજ્ય શ્રી પિતૃચરણ કે જેમની કૃપા અધ્યક્ષતા અને પ્રેરણા થકી પ્રતિવર્ષ બ્રજધામના દિવ્ય અલૌકિક અને ભવ્ય પાટોત્સવની ઉજવણી છેલ્લા 20 વર્ષોથી ઉજવાઈ રહી છે અને અવિરત વહેતો આ સત્સંગનો પ્રવાહ થયેલી અહીંયાની કથાઓ હજારો લોકોના જીવનના પરિવર્તનના કારણ બની છે। ક્યાંક ઘટના કોઈ પ્રસંગ કોઈ કથા કોઈ એક સ્થાને થાય પણ એના પ્રભાવ હજારો લોકોના જીવનમાં જતા હોય છે અને છેલ્લા 20-21 વર્ષ અને એની પૂર્વના વચનામૃતો અથાગ પરિશ્રમ કરી પૂજ્ય પિતૃચરણે આ એક એવું સુંદર પુષ્પ વિકસાવ્યું છે કે જેની સુગંધ આજે વિશ્વમાં ફેલાઈ છે અને સુગંધ દ્વારા હજારો ભક્તોના જીવનમાં અને હજારો ઘરોમાં ઠાકોરજી પધાર્યા છે। એક વૈષ્ણવી સફળતા અને સાર્થકતા આ વ્રજધામના પાટોત્સવ થકી હજારો ઘરોને અનુભૂત થઈ છે। એવા પૂજ્ય પિતૃચરણ જયદેવલાલજી બંનેલાલન એવં અદિવ્ય સત્સંગનો લાભ લેવા આવેલા સર્વ ભગવદીજનો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ દ્વિતીય અધ્યાયમાં મનનો નિરોધ પ્રભુના સ્વરૂપમાં કેમ થાય એના ઉપાય બતાવવામાં આવ્યા। આ मन पंखी तब लगी उड़े विषय वासना माही प्रेम बाज की झपट में जब लगायो नहीं। એને ભગવાનમાં પ્રેમ કરાવી દો અને ભગવાનનો આસ્વાદ એકવાર જેણે કરી લીધો પ્રભુના માધુર્યનો એને સંસાર આપમેળે ફીકો લાગવાનો। જેમ કોઈ પેંડો ખાઈ લે ને પછી ખાંડ નાખેલું દૂધ પીએ તો એને ફીકું લાગે એમ જેણે પ્રભુના માધુર્ય મધુરાધિપતે રખિલમ મધુરમ એવા મધુરાધિપતિ પ્રભુનો આસ્વાદ કર્યો એના સુંદર સ્વરૂપના વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વિતીય શિક્ષાપત્રમાં કરે છે કે પ્રભુ કેવા યશોદાજીની ગોદમાં ખેલી રહ્યા છે, વાંકળિયા સુંદર કેશ છે અને એવા પ્રભુ મુક્તાફલ શોભી રહી છે, અલકાવલી આદિ શોભી રહી છે, સુંદર કમળપત્ર કર્યા છે પ્રભુના મુખ ઉપર, વાઘનખ પરમાત્માએ પ્રભુએ ધારણ કર્યું છે। એટલે કે પ્રભુના એક એક શ્રૃંગાર અને શ્રીઅંગ દ્વારા મનને જ્યારે પ્રભુમાં લગાવશો ત્યારે મન પ્રભુને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાય। એવા સુંદર વર્ણન દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યા છે અને એટલી સુંદર ચર્ચાઓ ત્યાં કરી છે। તૃતીય શિક્ષાપત્રમાં દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ શિક્ષાપત્રના તૃતીય શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કહે છે। સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય? દયારામભાઈ તો કહે કે સ્નેહ કરાવે કૃષ્ણ સુ એને કહીએ સાચો સંગ। સત્સંગ અને દુસ્સંગની સાવ સરળ વ્યાખ્યા છે। જેના મળવાથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ અને જેને મળવાથી કૃષ્ણમાં પ્રીતિ પ્રગટે એ સત્સંગ છે। પછી એનો સ્વભાવ કેવો ને એનો વ્યવહાર કેવો ને એ બધું જ ગૌણ છે। આપણી તકલીફ શું છે? દુર્ગુણોને યાદ રાખીને આવીએ છીએ, સદગુણો ભૂલી જઈએ છીએ। આપણે એમ કહીએ આ ભલે કીર્તન ભલે ગાય પણ છે બહુ ક્રોધી, પણ એમ ન કહીએ કે બહુ ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે। આ માળા ભલે બનાવે છે બહુ લોભી, એમ નથી કહેતા આટલો લોભી છે પણ માળા એવી સુંદર બનાવે ને ઠાકોરજી। વસ્તુ એ જ છે, જુઓ છો શું એ તમારા ઉપર છે। તમારે ગુણનું ગ્રહણ કરવું છે તો ગુણને પ્રધાનતા આપીને જુઓ, દોષ દર્શન કરવું છે તો દોષને જોશો તો દૂર જશો, ગુણને જોશો તો નિકટ આવશો। અહીંયા હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો
દુસ્સંગાદિ કહા સદા. તમને ભાવની નિધિ મળી છે અને એની સદાય રક્ષા કરજો. એટલે હું દિવસે કહેતો, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. હંમેશા ભાવની નિધિને બચાવજો. મહાપ્રભુજી એનો બહુ સુંદર ઉપાય બતાવ્યો. અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્ટતિ. એવી જગ્યાએ રહો, એટલી નિકટ નહીં કે એટલું દૂર નહીં, જેનાથી મન ન બગડે એવું ડિસ્ટન્સ રાખીને રહો. અને એટલા માટે તમારો અહોભાવ બન્યો રહે. ઘણીવાર વ્રજમાં જઈને નિવાસ કરે તો વ્રજ માટે અભાવ આવી જાય, ઘણીવાર નાથા નિવાસ કરે તો નાથા માટે અભાવ. જે જ્યાં જઈને અભાવ આવે એના કરતા થોડું દૂર રહી એનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ છે. જ્યારે તમને એ સ્થાન, વ્યક્તિ, સંજોગ, સમય, વ્યવસ્થા એના માટે અભાવ જેવું લાગવા માંડે ત્યારે એવી જગ્યાએ રહેવા લાગો કે જેનાથી ભાવની અભિવૃદ્ધિ થાય. એમ પ્રકારથી સુંદર ચર્ચાઓ કરી છે. વન્નીવત ભગવત ભાવ. એમ કહ્યું કે આ ભાવ તો એવો છે, અગ્નિ જેવો છે જે જલને સમાપ્ત કરે છે. જો અગ્નિ ઉપર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય, પણ એ જ અગ્નિ ઉપર પાત્રમાં ભરીને પાણી રાખો તો એ અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ સંસાર, આ અગ્નિ આપણા ભગવત ભાવને બાળે એવો છે, પણ એને સત્સંગના પાત્રમાં રાખી દેશો ને તો એ સુરક્ષા થતી રહેશે. એ સંસાર લૌકિકતાને બાળી દેશે. આ જ પ્રભાવ છે. સુંદર ચર્ચા કરી. દુસ્સંગના 6 પ્રકાર બતાવ્યા. એક, અન્ય સંબંધ વાળા લોકોનો સંગ કરવો. જેને ઠાકોરજીમાં ભાવ નથી અને સંસારમાં બહુ આસક્ત છે, વિચલિત મનવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારી શ્રદ્ધા પણ ડગાવી દેશે. લે, તું તો આટલા પાઠ કરતી તોય તારી જોડે આમ થયું, એટલે આપણું મન ચકડોળે ચડવા લાગ્યું. આ વિચલિત મનવાળા, જેને લૌકિક વ્યવહાર ને લૌકિક લોકોમાં શ્રદ્ધા વધારે છે ને ઠાકોરજીમાં શ્રદ્ધા ઓછી છે, એવાનો સંગ કરવો કે ભલે આમ થયું પણ ઠાકોરજી છે ને બધું સારું થઈ જશે. ઠાકોરજી માથે બિરાજે છે ને બધું સગડું કરે, એમ તમારી શ્રદ્ધાને દ્રઢ કરે એવા વૈષ્ણવનો સંગ કરવો. બીજું દુસ્સંગ બતાવ્યું, લૌકિક આસક્તિ વાળા લોકોનો સંગ. જેને બહુ લૌકિક આસક્તિ હોય ને, જો દુસ્સંગ એટલે ખરાબ વ્યક્તિ નહીં, દુસ્સંગ એટલે જેના સંગથી ભગવાનમાં અભાવ આવે અને સંસારમાં આસક્તિ પેદા થાય, એ બધા દુસ્સંગી છે. એ ગમે તેટલો ભણેલો ગણેલો મોટો પદ પ્રતિષ્ઠા મેળવેલો કેમ ન હોય, પણ એના સંગથી ભગવાનમાં શંકા પેદા થાય તો એ દુસ્સંગ જ છે. ત્યજ મન હરિ વિમુખન કો સંગ. આપણે ત્યાં તો કહ્યું, તજ મન હરિ વિમુખન કો સંગ. તજ મન હરિ વિમુખન કો સંગ. જાકે સંગત કુબૂતી ઉપજત. જાકે સંગત કુબૂતી ઉપજત. પરત ભજન में भंग. तज मन हरि विमुखन को संग. જેને ભક્તિ કરવી છે એ ભક્ત માટે સંગ બહુ જ મહત્વનો છે. કારણ કે તમારો ભાવ જો રસ છે તો સંગ એ પાત્ર છે. જેવા પાત્રમાં રસ ભરશો ને એવું થઈ જાય. થાળીમાં રસ ભરો થાળી જેવો, વાટકીમાં ભરો તો વાટકી જેવો, પવાલામાં ભરો તો પવાલા જેવો. એમ દુસ્સંગના પાત્રમાં ભગવદ રસ ભરવા જશો તો એ બહુ ટકવાનો નથી. काग को कहाँ कपूर चुगावत. काग को कहाँ कपूर चुगावत. श्वान नवावत गंग. खर को कहाँ अर्घ जाले पन. खर को कहाँ अर्घ जाले पन. मरकट भूषण अंग. तज मन हरि विमुखन को संग.
ફર ક્યું કહા અરગ જાલે પર ગર્ધબ હોય તમને થાય કે લાવને ચંદન લગાડું, જ્યાં ચંદન લગાડો બીજી જ સેકન્ડે ધૂળમાં જઈને આળોટી આવે. મરકટ ભૂષણ કોઈ બંદર હોય એને તમને લાવો ને મોતીની માળા પહેરાવો, અને જ્યાં પહેરાવો એ કટ 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 બધું તોડીને ફેંકી દો. આમ આ જે દુસ્સંગી છે, દુર્બુદ્ધિઓ છે, એને ભગવત સાધનો પણ બહુ કામ નથી લાગતું. कहाँ भयो पयपान करावत, कहाँ भयो पयपान करावत, विष नहीं तजत भुजंग. सूरदास प्रभु सूरदास प्रभु, सूरदास प्रभु कारिका मर, चढ़तन दूजो रंग, तजमन हरि विमुखन सूरदास काली कामड़िया ચડત ન દૂજો રંગ. કાળી કામળી હોય તમને આમાં લાલ ચડાવું, લીલો ચડાવું, પીળો ચડાવું, જેટલા રંગ ચડાવવા જાવ એટલો કાળો રંગ જ વધે, એની કાળાશ જ વધે, બીજા રંગ ના ચડે. તો દુસ્સંગીઓ તો આવા જ છે. તમને એમ થાય સુધારી દઉં, ના ભણાવી દઉં, ના શીખવાડી દઉં, ઉલટાનો તમારો ભાવ જતો રહે. એ તો કાળા ને કાળા જ રહેવાના છે. ત્યજમાન હરિવિમુખન કોસંગ. અને દુનિયાને સુધારવાની જવાબદારી તમને કોઈએ આપી નથી અને તમારે લેવાની જરૂર નથી. આપણે તો આપણી જાતને સુધારી લઈએ ને એ ઘણું છે. એટલે બીજાને સુધારવામાં પોતાનું બગાડી ન લેતા એટલી સાવધાની રાખો. અહીંયા દુસ્સંગના અનેક પ્રકાર બતાયા. લૌકિક વિષયોનો સંગ, વ્યવહારિક કાર્યોમાં આસક્તિ. ઘણા ભગવત સેવાદી પણ લૌકિકમાં બહુ આસક્ત હોય. આને સાચવી લઉં, આને ખોટું લાગશે. પેલા ભગવાનને ખોટું લાગશે એની ચિંતા ન હોય, પણ દુનિયાને ખોટું લાગશે એની જેને બહુ ચિંતા હોય એ પણ દુસ્સંગી છે. સત્સંગના પ્રકાર બતાવ્યા હરિરાયજી આગળ. શ્રી કૃષ્ણમાં હંમેશા જેને પ્રીતિ રહેતી હોય એ સત્સંગી હોય. ગમે તેવા સંજોગો આવી જાય એને પ્રભુમાં ક્યારે અભાવ ના આવે એ સત્સંગી જીવ છે. બીજું કહ્યું કે જે નિરપેક્ષ હોય, જેને ક્યાંય કોઈની પાસે અપેક્ષા ન હોય, કેવલ પ્રભુમાં અનન્ય શ્રદ્ધા હોય. જો માનસિંહ આવ્યા અને કુમનદાસને કહેવા લાગે તમારું વર્ષનું રાશન ભરાવી દઉં. કુમનદાસ કે આ બેરનું ટેટીના 2 વૃક્ષો ઠાકોરજી આપ્યા છે, એક શિયાળામાં આપે છે, ઉનાળામાં ફળ આપે, અમારું તો એ આનંદથી ચાલે છે. અને પ્રભુ એના સિવાય વધારાનું અમારી પાસે ક્યારે કઈ માંગતા નથી. પછી મન ક્યાં લૌકિકમાં લગાવો? એવું તો આરસી તો રાખો. અરે એવું કાંઈ જોઈતું નથી જેને કારણે મારું મન ઠાકોરજીને છોડી એ વસ્તુમાં જાય. નિરપેક્ષ. એવા તો કેટલા પ્રસંગોની ત્યાં પુરુષોત્તમની વાર્તા, દામોદર સંભળવાની વાર્તા. એના ચાકરને પરીક્ષા કરવા માટે આવ્યા ઠાકોરજી. લે આ સોના મોર રાખ, કે મારા માલિકને બહુ જરૂર છે, મારું તો એ પૂરું કરે છે, એને આપો. એની પાસે આવ્યા, મારે તો કાંઈ જરૂર નથી, મારા ચાકરને આપો. પ્રભુને 4 ધક્કા ખવડાયા અને ત્યારે ચાકરે કહ્યું કે અરે મારા માલિકનું જે પૂરું કરે છે મારું પૂરું નહીં કરે. જો અનન્ય શ્રદ્ધા, દૃઢતા આ સત્સંગીનું લક્ષણ છે. શ્રી વલ્લભના કૃપા પાત્ર વૈષ્ણવમાં જેને પ્રીતિ હોય એ સત્સંગી છે. ચોથું કહ્યું જે સાત્વિક હોય, જેનું અંતઃકરણ સાત્વિક હોય એ ભગવદી છે. ચાહે શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, આ બધાને જે એક કરીને જાણતો હોય એ ભગવદી છે. એ સત્સંગી જીવ છે. જેના મનમાં ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજી આ ત્રણેયમાં કોઈ ભેદ ન હોય ને એ સાચો વૈષ્ણવ. એટલે આપણે ત્યાં તો એ વિવેક પણ કહીએ છીએ, અરે ભાગવતજી જેવી કથા પણ હોય ને, ગમે તેટલું કોઈ સારું કેમ ન બોલતો હોય, પણ શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ ન હોય એના મુખે તો ભગવત કથાય ન સંભળાય. એવો વિવેક ત્યાં સુધી આપણે કહ્યું. કારણ કે એને શ્રદ્ધા જ નથી તો એના મુખે સાંભળીને કરવું શું? આ ઉલટાનું આપણા મનમાંથી શ્રદ્ધા જતી રહેશે, શંકા જગાવીને જતો રહેશે. એટલે ભાવની રક્ષા કરો એમ કહ્યું છે. જો પ્રીતિ જાગી છે તે પ્રીતિની વૃદ્ધિ થાય એના માટેનો શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા એણે સર્વસ્વ કોયું રે.
આ ત્રણેયને એટલે જ વૈષ્ણવ કહીએ ને. વૈષ્ણવ કોને કહેવાય? પહેલો વ વલ્લભનો, છેલ્લો વ વિઠ્ઠલનો, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો, ત્રણેય જેના હૃદયમાં એક કરીને બિરાજતા હોય ને એ જ વૈષ્ણવ છે, એ સત્સંગી છે. એમ કહી આ ત્રીજા શિક્ષાપત્રમાં સત્સંગ અને દુસ્સંગની સુંદર વ્યાખ્યા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. ચોથા શિક્ષાપત્રનો વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. એ જ આપણા ઠાકોરજી કેવા વિરોધી ધર્મો લઈને બિરાજે છે. અદ્ભુત ચર્ચા કરતા હરિરાયજી સમજાવે છે કે એક જ પ્રભુ છે પણ બંનેમાં વિરોધી ધર્મો બિરાજે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે કિશોર પણ છે. એ અબુધ છે, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. એ અસમર્થ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. આવા બંને વિરોધી ધર્મો ઠાકોરજીમાં એક સાથે બિરાજે છે. અને એટલા માટે પ્રભુમાં ક્યારે શંકા નહીં કરવી, એની લીલામાં શંકા નહીં કરવી. એ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. આપણે વિચાર્યું ન હોય એવું એ કરવા સમર્થ છે. વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવી. એ દાવા નળનું સીધે સીધું પાન કરી લે અને થોડુંક દૂધ ગરમ હોય ને તો પીવત દૂધ સિરાય, ફૂંક મારી મારીને દૂધ પીએ એવો છે. એ સર્વજ્ઞ છે, સર્વત્ર વ્યાપ્ત છે. પણ જ્યારે માખણ લેવા માટે મણી કોઠામાં જાય અને ચારે બાજુ મણીઓ જડેલા છે અને થયું કે લાવ મટકીમાંથી માખણ કાઢું, જ્યાં હાથ નાખીને મુખમાં નાખે ત્યાં સામે મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું અને ગભરાઈ ગયા લાલન. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું અને માખણ લઈ પોતાના પ્રતિબિંબને ચોપડવા લાગ્યા. લે તુંય ખા પણ કોઈને કહેતો નહીં. આવા અબૂધ પ્રભુ. અને એ જ પ્રભુ બહાર આવીને ત્યાં પૂતનાને મારે, નગાસુરને મારે, બકાસુરને મારે અને પોતાના પિતાને ઉપદેશ આપે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. તો અબૂધે છે, સર્વજ્ઞ પણ છે, અસમર્થ પણ છે. ઉંબરે ચાલતા ચાલતા, ઘૂંટણીએ ચાલતા ચાલતા એમને થયું ચોકમાં જાઉં, પણ ધંધાલેનો ઉંબરો એટલો ઊંચો ને તો બે હાથ બહાર તો કાઢ્યા પણ બે પગ પાછળના ઉચકી ના શક્યા ઠાકોરજી. એટલે હવે નથી પાછળ જવાતું, નથી આગળ જવાતું, એવું પેટ ફસાઈ ગયું ઉમરામાં. ત્યારે સુરદાસજીએ કહ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે ઉમરો ઓળંગી શકતા નથી તો એ તાકાત ક્યાંથી આવી કે હિરણ્યાક્ષને મારી નાખ્યો આપે તો વરહા બનીને. આ કેવી કેવી લીલાઓ આપની છે. આજ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયતા છે. બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે અને એને બહુ ગહનતાથી અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે. આગળ પાંચમા શિક્ષાપત્રનું દર્શન કરો તો વિરહના અનુભવ દ્વારા કઈ રીતે દૈન્યની પ્રાપ્તિ થાય એના વિષયમાં અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે સદા વિરહ ભાવેન ભાવાત્મા ભવ્યતામ હરિ. સદા વિરહ ભાવથી ભાવાત્મા પ્રભુને કઈ રીતે ભાવ્ય કરવા, ભાવ્યતામ હરિ, કઈ રીતે પ્રભુને ધારણ કરવા, એનો સુંદર ઉપદેશ હરિરાયજી આપ્યો છે. કારણ કે દીનતા ત્રણ પ્રકારની છે: આધિ ભૌતિક દીનતા, આધિ દૈવિક દીનતા અને આધ્યાત્મિક દીનતા. અને આનો વિષય જ છે વિરહ દ્વારા દૈન્યની પ્રાપ્તિ. પોતાના દોષોનું ભાન થાય કે છિન્ન છિન્ન મેં અપરાધ, હજારો દોષોથી જીવા સ્વભાવ તો દુષ્ટા. દોષનું ભાન થવું એ સાધારણ ઘટના નથી. કારણ કે લોકો બતાવી બતાવીને થાકી જાય છે તોય લોકોને દેખાતા નથી. એટલે આપણે ભલે કે દોષ દોષ દોષ, પણ દોષ ક્યાં આપણને આપણા દેખાય? કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. હરિરાયજી તો કહે કૃપા ત્યારે જાણવી જ્યારે પોતાના દોષોનું ભાન. આ બહુ મોટી ઘટના છે, પોતાના દોષોનું ભાન થવું કે મારી ભીતર દોષો છે. નાની વાત નથી. કારણ કે કોઈ બતાવે ગમે નહીં અને પોતાને દેખાય નહીં તો કાઢવા ક્યાંથી? અને એમાં પણ ગમે તે પાપ કરો ને તો પ્રભુ ક્ષમા કરી દે છે. ભગવાનના દ્વાર ક્યારે પાપી માટે બંધ થતા નથી. પાપ થાય તો ક્ષમા થશે, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર સદાય બંધ છે. कभी अहंकार मत करना. और इतनी संभावना अहंकार की है. રાસમાં ગોપીએ હાથ પકડ્યો છે ઠાકોરજીનો અને તોય મનમાં મદ આવી જાય તો આપણો તો હાથ છૂટે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલી સંભાવના અહંકાર. એટલે હું તો કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે જીવનમાં અહંકાર ના આવી જાય. તો જ આ અહંકારના દોષોથી બચાય. બાકી મદ એટલા રૂપે આવતો હોય ને
લાગે ભક્તિ, મારા જેવી માળા કોઈ ના બનાવે, મારા જેવી સામગ્રી કોઈ ના બનાવે, મારા જેવા શિંગાર કોઈ ના કરે, અને છેલ્લે તો એ વાતનો અહંકાર આવી જાય, આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આપણને ક્યાં ખબર છે ક્યારે કયા કપડાં પહેરીને આવે. ઘણીવાર ધર્મના કપડાં પહેરે, ઘણીવાર દીનતાના કપડાં પહેરે, ઘણીવાર સારા શબ્દોના કપડાં પહેરે, પણ ભીતર તો મદને જગાવવાના જ પ્રયાસ થતા હોય. અને એટલા માટે વિરહ દ્વારા દીનતાની વૃત્તિ કઈ રીતે જાગે, તો આદિ ભૌતિક દીનતા દોષોનું જ્ઞાન થવાથી આવે, અને જ્યારે ભાન થાય એટલે અંતઃકરણ પવિત્ર થવા લાગે કે ના, હવે મારે મારા જીવનમાંથી કાઢવા છે. અને અંતઃકરણ પવિત્ર થાય પછી જે દીનતા આવે એ આધ્યાત્મિક દીનતા છે. જ્ઞાનથી ભૌતિક દીનતા, પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા. પણ જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ ગયું અને સ્વરૂપનું જ્ઞાન થયું તો ભગવદ વિરહ પ્રગટ થાય કે આ જીવાત્મા તો પરમાત્માને મળવા માટે લાલાઈ, અને જે પ્રભુને મળવાની ઉત્કંઠા પેદા થાય અને પછી જે દીનતા પેદા થાય વિરહથી, એ છે આધિ દૈવિક દીનતા. રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. जो गोपियां गोपी गीत गाते गाते पुकार रही है परमात्मा को, इति गोप्य प्रगायन्त प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. ભગવત દર્શનની લાલસાથી, એ વિરહથી જે દીનતા પ્રગટી એ આધિ દૈવિક દીનતા છે. અને એનું પ્રાગટ્ય અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે 5મા શિક્ષાપત્રમાં કે એનું પ્રાગટ્ય, એ દીનતા કઈ રીતે પ્રગટે છે એની ચર્ચા કરી. આગળ 6થા શિક્ષાપત્રમાં ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ, આ 6થા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી 15 શ્લોકમાં બતાવ્યું કે અને હવે અહીંયાથી આ આજ્ઞા કરી કે ગૃહભંગ સમાચાર સુતાહા, કે મેં ગૃહભંગના સમાચાર સાંભળ્યા. આપના 6થા શિક્ષાપત્રે પ્રારંભ થયો. અને અહીંયા કઈ રીતે પ્રભુ રક્ષા કરે છે ભાવની, અને કેટલા પ્રકારના જીવો છે એની જ્યારે ચર્ચા, મૂળ ઈચ્છા, વેદ ઈચ્છા, સ્વ ઈચ્છા, એવા 3 પ્રકારની ઈચ્છાઓની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે અહીંયા સમજાવી છે. અને અનેક પ્રકારથી સમજાવ્યું કે આ મન કઈ રીતે સંસારમાં આસક્ત ન બને. 7મા શિક્ષાપત્રમાં લોક વેદના ત્યાગ દ્વારા સેવામાં કઈ રીતે એકાગ્રતાની સિદ્ધિ થાય ચિત્તની, એનો વિષય સમજાવ્યો કે સદાશ્રી ગોકુલેશ સદાશ્રી, અને એ સર્વથા હરે ઠાકોરજી સદા ભાવની રક્ષા કરવા વાળા છે. અને એટલા માટે લોક વેદના ત્યાગ દ્વારા ભગવત ભાવની રક્ષા કરવી, ચિત્તની એકાગ્રતા કરવી, એનો વિષય. અને કહ્યું ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન ઈસ. આ માર્ગમાં ભાવ જ સાધન છે, વસ્તુઓ સાધન નથી. જીવ જ્યારે વસ્તુઓને સાધન માને છે ત્યારે એ પ્રભુને સમજી નથી શકતો. તમારો જે ઉત્તમ ભાવ છે, વસ્તુ ભલે હીન હોય, ક્યારે ઠાકોરજીએ કોઈની કટોરી માપી કે ના તારા કરતા પેલાની 500 ગ્રામ વધારે છે ને તારી 100 ગ્રામ ઓછી છે? ભગવાન ક્યારે કૃપા કરે, કેટલા ડિસ્ટન્સ છે, તમે ભગવાનની નજીક ક્યારે કહેવાઓ? આમ 1 ફૂટ દૂર હો, 2 ફૂટ દૂર હોઈએ કે 25 ફૂટ દૂર હોઈએ તો ભગવાનની નિકટ કોણ કહેવાય? આપણને પાસે પહોંચતા આવડે છે, નિકટ જતા નથી આવડતું વૈષ્ણવ. કારણ કે ગમે તેટલા દૂર હો પણ મન જો ઠાકોરજી પાસે છે ને તો તમે નિકટ જ છો. પેલા સસરાજી સેવામાં બેઠા હતા, મનમોચીની દુકાને હતું, નજીક હોવા છતાં દૂર હતા. અને વહુ બહાર સાવરણી કાઢતી હતી, દૂર હોવા છતાં ઠાકોરજીની ખૂબ નિકટ હતી. અને એટલા માટે ભૌતિક રૂપે પ્રભુને વ્યવહાર જગતમાં ન આપો. પ્રભુ ક્યારે તમારા ધરેલા શિંગારને જુએ છે કે આ હીરો કેટલા કેરેટનો છે? ક્યારે ઘસીને જોયું કે આ સોનું કેટલા ટચનું છે? ક્યારે માં જોખીને જોયું કે કેટલા માપનું દૂધ છે? આ બધી લૌકિકતા છે. મનુ તે નહીં લૌકિકમ, અમારે ઠાકોરજી લૌકિક નહીં હે. એ વાટકી નથી જોતા, એ હાથ જુએ છે કે કયા હાથે મને આ રોગ આવ્યું છે. આટલું ગણિત સમજાઈ જશે ને તો પછી વાટકી કેટલી મોટી કે સોનાની છે યાદ નહીં આવે, એનો હાથ કેટલા પ્રેમથી ઉઠ્યો છે એ ઠાકોરજી જુએ છે. અને આ ગણિત જ્યારે સમજાઈ જશે ત્યારે અસમર્થતાનું કારણ બનાવી ઠાકોરજીથી દૂર તમે નહીં રહો. ઘણીવાર અસમર્થતાનું કારણ બતાવી આપણે પ્રભુથી તો 7મા શિક્ષાપત્રમાં સુંદર ઉપદેશ, 8મા શિક્ષાપત્રમાં 11 શ્લોકમાં પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ, એ વિષયને શ્રી હરિરાયજી સમજાવે છે કે કઈ રીતે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જગાવવો. અને મહાપ્રભુજીની કૃપા થકી એ દ્રઢ વિશ્વાસ કઈ રીતે જાગે છે. વિશ્વાસ સત્ર કર્તવ્યો,
અહીંયા કહ્યું વિશ્વાસ જ કર્તવ્ય છે. મહાપ્રભુજીના જે 16 ગ્રંથના વચન, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. આ માર્ગમાં, ભક્તિના માર્ગમાં કાંઈક જો બાધક હોય તો આપણા મનમાં જાગેલો પ્રભુ પ્રત્યેનો અવિશ્વાસ, કે જો પ્રભુ નહીં કરે તો, નહીં થાય તો, પેલો નહીં આવે તો, નહીં આપે તો, આ જે અવિશ્વાસ છે ને એ જ બાધક છે. એ અવિશ્વાસનો કાંટો મનમાંથી કાઢી નાખો. સંપૂર્ણ દ્રઢ ચરણન કેરો ભરોસો. આ ભરોસો આવી જાય ને પછી સઘળા કાર્યો ઠાકોરજી સિદ્ધ કરવા તત્પર હોય છે. એમ કહ્યું અન્યાશ્રય મહાન એવ બાધકો બીયતામ તતઃ. અન્યાશ્રયથી ડરો, કારણ કે અવિશ્વાસથી જ અન્યાશ્રય પેદા થાય. પ્રભુથી નથી થતું તો પેલા કોઈ અહીંયા ચડાઈ આવશે ને તો કામ થઈ જશે, પછી ત્યાં ચડાવવા જાય, પછી કે ત્યાં મહિનો ગયો ને અહીંયા નથી થતું, અહીંયા ચડાવશો. આમ ચડાવવામાં પોતે ચડી જાય કે. અને એટલા માટે વિશ્વાસ રાખો તો પૂરો રાખો. અને ઠાકોરજીથી વધારે કોઈ આપી પણ કોણ દેવાનું છે? એટલે લોકોની લાલસામાં આવી, આકર્ષણોમાં આવીને જો લલચાયા તો હાથમાં જે હતું ને એ જતું રહેશે. કંઈક મેળવીને નહીં આવો, ઉલટાનું જે હતું એ ગુમાવીને આવશો. અને એટલા માટે મહાબાધક છે. પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે, કંઠી પહેરી છે શ્રીનાથજીની, તો બસ એના થવાનો પ્રયાસ કરો, કે બસ તારો થઈ જાઉં ને, એનાથી અધિક બીજું જીવનમાં કાંઈ નથી. એમ કહીને 8મા છે 9મા શિક્ષાપત્રમાં 35 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ, વ્યસનના સ્વરૂપ, માર્ગ નિષ્ઠા અને આશ્રયનો પરિચય શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરાવે છે. અને એવા સુંદર વર્ણન કિશોર સ્વરૂપે પ્રભુ વેણુનાદ આદિ કરીને કઈ રીતે ભક્તો પર કરે છે કૃપા. અને અનેક પ્રકારના અન્ન દોષનું પણ કહ્યું કે એનાથી પણ વૈષ્ણવે બચવું જોઈએ. આગળ 10મા શિક્ષાપત્રમાં ભગવત સ્વરૂપ અને ફળ પ્રાપ્તિ તથા વિવિધ પ્રકારની આરતી જે હૃદયમાં તાપ પ્રગટે છે એનું સુંદર વર્ણન છે હરિરાય મહાપ્રભુજી કરે છે. 7 પ્રકારની આરતીનું વર્ણન અહીંયા શિક્ષાપત્રમાં હરિરાયજી 10મામાં કર્યું. લૌકિક આરતી એટલે કે સંસાર આદિની, જ્ઞાન, ધન અને શરીર વગેરેની આરતી, એના દુઃખો. આગળ સગા સંબંધીઓની આરતી, એના સંબંધી સગા સંબંધી દુઃખ. જો આપણે જીવીએ છે તો આપણું દુઃખ જ કેવલ આપણું નથી હોતું, આપણું પ્રેમ જ્યાં જ્યાં છે એનું દુઃખ પણ આપણું જ દુઃખ હોય છે. ઘણીવાર સીધા આપણે દુઃખી નથી હોતા, પણ આપણે જેને સ્નેહ કરીએ છીએ એને જો દુઃખ હોય તો આપણને પણ દુઃખી થઈ જઈએ. તો આપણા જ દુઃખો આપણા નથી, આપણા આત્મીય અને સ્વજનોના દુઃખો પણ આપણા છે. કે જ્યાં જ્યાં આપણા મનનો લગાવ છે એને દુઃખ આવશે તો આપણને. તો આટલા પ્રકારના દુઃખો કયા? દેશાર્તી, સાધનાર્તી, પ્રારબ્ધ ભોગવવાની આરતી અને વેદ અને સ્વાધ્યાયની આરતી, એવા 7 પ્રકારની આરતીની સુંદર ચર્ચા. આ તો બધા બહુ ગહન વિષયો છે અને એ ચર્ચા કરતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી 10મું શિક્ષાપત્રને વિરામ આપી 11મું શિક્ષાપત્ર 6 શ્લોકમાં કર્તવ્ય ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. 4 કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. અને બહુ સુંદર વાત કરે કે સર્વ ભક્તો જે સર્વદા સર્વભાવૈક ભૂતેષુ સર્વથા હેતુ ભૂતેષુ સર્વથા. મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય દ્વારા જ વૈષ્ણવના સઘળા કાર્યો સિદ્ધ થવાના છે. એમ કહ્યું ને એટલા માટે ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં રાખવું. પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવ. સિદ્ધ ભક્તના લક્ષણ બતાવ્યા. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. 4 લક્ષણ એ ચતુષ્ટય ભગવદીના છે. એક ભક્તમાં કેવા લક્ષણ હોય? પહેલું કયું? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ. જેના વાણીમાં સદા ભગવત ગુણગાન રહેતા હોય, વાતે વાતે જેના મુખમાંથી પ્રભુની ગુણગાન નીકળતા હોય એ ભક્ત. તથા દુઃખ ભાવનમ. બીજું લક્ષણ વૈષ્ણવનું, સદા જેના હૃદયમાં વિરહ ભાવ રહેતો હોય, પ્રભુ ક્યારે આવું લાભ આપશે, પ્રભુ ક્યારે આવી સેવા આપશે, એવો દુઃખ ભાવ, વિરહ ભાવ જેના મનમાં હોય. તથા ત્યાગ. જેના મનમાં બહુ લૌકિક આસક્તિ ન હોય. લૌકિકને ત્યાગી ન શકીએ પણ લૌકિકતાને તો ત્યાગી શકાય ને. અને જ્યારે લૌકિકતાને છોડીને જે જીવતો હોય અલૌકિકતામાં, એ વૈષ્ણવનું લક્ષણ છે. અને કહ્યું તથા ત્યાગ સિદ્ધદ્રેશ કૃતમેત ચતુષ્ટયમ. આ 4 લક્ષણો બતાવ્યા છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ વિરભાવ. દૈન્યમ, ત્રીજું લક્ષણ કહ્યું દૈન્ય, જેનામાં દીનતા હોય. આ 4 લક્ષણ સિદ્ધ વૈષ્ણવના છે. એમ 11મા શિક્ષાપત્રમાં સુંદર ચર્ચા કરી. 12મું શિક્ષાપત્ર એ વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણનું સુંદર ચિંતન કર્યું છે કે કઈ રીતે સ્વામીજીના ને
64 નામો ત્યાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયા છે અને પ્રભુના અલૌકિક નામોનું ગુણગાન કઈ રીતે હરિરાયજી કરે છે. 13મા શિક્ષાપત્રમાં સર્વ સ્થળેથી ચિત્તની નિવૃત્તિ કરી અને ભગવાનના ચિત્તનો નિરોધ પ્રભુમાં કરવો એના ઉપાય અહીંયા હરિરાયજી બતાવે છે. કાલહ કરાલહ, કાલ બહુ કરાલ છે, કોઈને છોડે એવો નથી, પણ જે પ્રભુની સન્મુખ અવતાર રાખે છે એ જ કાળના પ્રભાવથી બચી શકે છે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. શ્રી વલ્લભનો આશ્રય કરવો જોઈએ. આગળ 14મા શિક્ષાપત્રમાં દુસ્સંગથી બચવા માટે અન્ય આશ્રયના ત્યાગના ઉપાય શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવ્યા છે, કઈ રીતે દુસ્સંગથી બચી શકાય. આગળ 15મા શિક્ષાપત્રમાં ભગવત સ્મરણ એ વિષય દ્વારા ઉલ્લેખ કર્યો, કઈ રીતે પ્રભુનું સ્મરણ જીવનમાં બન્યું રહે એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. 16મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ બતાવી. મન છે તો ચિંતા છે, આસક્તિ છે તો ચિંતા છે, સહજ છે. જેને ચિંતા ન થતી હોય એની આપણને ચિંતા થાય, કારણ કોઈ ચિંતા નથી થતી. ચિંતા તો બહુ સહજ છે, પણ એ ચિંતાને કઈ રીતે ચિંતનમાં ફેરવી પોતાનો આત્મોદ્ધાર કરી લેવું એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને સુંદર ઉપાયો, એટલા સુંદર ઉપાયો. હરિરાયજીએ કોઈ એવી વાત કરી નથી કે જે આજના સમયમાં સંભવ ન હોય. આ બધા ઉપાયો સંભવ છે આજના સમયમાં, એવા ઉપાયો હરિરાયજી બતાવ્યા છે. અને એટલા માટે આજે પણ સટીક છે આ શિક્ષાપત્ર. 17મા શિક્ષાપત્રમાં વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગની વૃત્તિ બતાવી કે આજના સમયમાં વૈષ્ણવે કઈ વસ્તુ છોડવી ને કઈ વસ્તુ પકડવી એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. અને એવા સુંદર ઉપાયો હરિરાયજી આપણને બતાવે છે. 18મા શિક્ષાપત્રમાં ઉદર ભરણની ચિંતા છોડી અને સેવા સ્મરણ જીવે કરવા. જે બધાનું પૂરું કરે છે એ તમારું પણ કરશે જ, આ વિશ્વાસ રાખો. ઉદર ભરણની ચિંતા છોડી એટલે મહાપ્રભુજી કહે છે ને કે બધું જ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. અવ્યાવૃત થઈને પણ કરશો ને, એક વસ્તુ યાદ રાખો, લૌકિક ભાગ્યમાં લખ્યું છે તો લોકો તમે દરવાજા બંધ કરશો ને તોય નીચેથી ચેકો નાખી જશે, કારણ કે તમારા ભાગ્યનું તમારે ભોગવવાનું જ છે. એ સુખ હોય કે દુઃખ હોય. કોઈ એમ કે મારે સુખી થવું જ નથી, નક્કી જ કરે તોય સુખ આવવાનું જ, કારણ કે તમે નસીબમાં લખાવી લાયા છો. અને કોઈ કે મારે દુઃખ નથી ભોગવવું તોય ભોગવવું પડશે. તો લૌકિક ભાગ્યમાં છે તો ભોગવવાનું રહ્યું, પણ અલૌકિક એવું છે કે તમે મેળવવાની કોશિશ નહીં કરો તો તમારા જીવનમાં ક્યારે આવવાનું નથી. અને એટલા માટે લૌકિકને ભાગ્ય ભરોસે છોડજો અને અલૌકિકને કર્મ પર રાખજો. કે જો હું આ 3 કલાક સત્સંગમાં ન ગયો તો ગયું. હંમેશા ભય રાખો કે જો હું નહીં મેળવું તો જતું રહેશે અને પછી પાછું નહીં આવે. સાચી વાત છે, ક્ષણો સરી ગઈ તો ગઈ. સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા, કારણ કે પછી બધું એક સાથે મેળ ખાવું ને પછી સંજોગો બેસતા નથી હોતા. ભાઈ પૈસો રહી જાય, આ રહી જાય, આજે આ બીમાર છે, આજે પેલું છે, આજે આમ નહીં થાય, આજે આમ નહીં થાય. સમય ચૂકી ગયા તો ગયું. સારો સમય કયો કહેવાય? જે સમયે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો હોય ને એનાથી સારો બીજો કોઈ સમય નથી. એને જો સંજોગોને ટાળી દીધા, ગયા એ ગયા. ઘણા લોકોને ઓળખું છું, કેટલા સમયથી કરાવવા ઈચ્છે છે પણ મેળ ખાતો જ નથી. કાંઈને અનુકૂળ હોય તો અમને અનુકૂળ ના હોય, અમને અનુકૂળ હોય તો એને અનુકૂળ ના હોય, એને ફાવે તો ઘરમાં કોઈ બીમારી આવે, અને આને એમ કહીને કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરે. અને એટલા માટે સારા સમયો ચાલતા હોય ત્યારે માનવું ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે. એટલે જ પ્રભુ સારો સમય આપેલો. રાજાના પ્રસંગમાં કહેતા ને કે પેલો રાજા બહુ ઉદાર હતો ને બધાને બહુ વાંટતો, તો એના પ્રધાનને નહીં ગમતો. એને તો કે બધું લૂંટાવી દેશે, બધા લઈ જશે. એકવાર બધું આપતો હતો ને તો ટોણ માર્યો પેલા પ્રધાન. એમ કહ્યું, મહારાજ, જો રાજાએ કહ્યું જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે, એટલે પ્રધાને ટોણ મારીને કહ્યું કે મહારાજ, ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ. આખી રાત ફરતી હતી. અડધી રાતના રાજાને વિચાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો કે હમણાં રાજા બોલાવે છે. અડધી રાતના કઈ યુદ્ધ છેડાયું છે એ ખબર નહીં, પણ સભામાં બેઠા છે એકલા અને તમને બોલાવે છે. પ્રધાન તો તૈયાર થઈને દોડ્યો અને સભામાં એકલા રાજા સામે એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી. પ્રધાન કહે કે શેના માટે બોલાવ્યો? કે તે કહ્યું તું સવારે કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો ગોળનો ઢેલી પડી છે ને એકે માખી નથી.
પ્રજાને કહ્યું કે મહારાજ દિવસ હોય તો માખી આવે ને, રાતના ક્યાંથી આવે? રાજાએ કહ્યું મારા દિવસો ચાલે છે ને એટલા માટે લોકો આવે છે. જો મારા દિવસો ન હોય તો બધોય ઢગલો કરું તો કોઈ લેનારું ન હોય. આ મારો દિવસ ચાલે છે. એમ તમારા દિવસો ચાલતા હોય ને, હું તો મનોરથીઓને કહીશ આ 7 દિવસ તમારા દિવસો હતા અને એટલા માટે તમે લાભ લઈ શકો. જે ઉપસ્થિત રહી શક્યા તમારા દિવસો ચાલતા હતા એટલે તમે લાભ લઈ શક્યા. આ સૌભાગ્ય છે. અહીંયા સુંદર ચર્ચાઓ કરી છે કે ઉદરભરણની ચિંતા છોડી અને ઠાકોરજીની સેવામાં જોડાવવું. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચા 19માં શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે કલિયુગ સત્પુરુષોની મતિને પણ ભ્રષ્ટ કરી દે છે. આ કાળનો પ્રભાવ એવો છે કે દુષ્ટોને તો બળ આપે પણ સત્પુરુષોની દ્રષ્ટિને પણ શંકાથી ગ્રસિત કરી નાખે છે. એવો જ્યારે કાળ ચાલી રહ્યો છે એવા સમયે 3 ઉપાય સત્સંગ કોનો કરવો? એક, શ્રી મહાપ્રભુજીના વાણી પર જેને દ્રઢ શ્રદ્ધા હોય. બીજું, જે દંભ રહિત હોય. અને ત્રીજું કહ્યું, જેને ઠાકોરજીની સેવા અને કથામાં જેનું ચિત્ત સદાય તત્પર રહેતું હોય એનો સંગ કરશો તો જ આમાંથી બચી શકાય એવું છે. આમ કહી આગળ 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવના કર્તવ્યો બતાવવામાં આવ્યા. 6 પ્રકાર જીવના કર્તવ્યો બતાવ્યા છે હરિરાય મહાપ્રભુજીએ. લૌકિક નિંદાનો ભય ન રાખવો. જેણે ભક્તિ કરવી હોય એને લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે આવું ચિંતા કર્યા પછી, અને આવી ચિંતાને કારણે અલૌકિક મૂકી નહીં દેવું. કારણ કે લોકો તમારા ગયા પછી એમ જ કહેવાના, જો આખી જિંદગી લૌકિક કરી પણ ક્યારે ભગવાનનું નામ ના લીધું, જીવનભર લેવા નહીં દે અને મર્યા પછી એમ કહે છે કે લીધું નહીં, તો આ સંસારના ભરોસે બહુ રહેશો તે તમને લૌકિકે નહીં થવા દે અને અલૌકિકે નહીં થવા દે. એના કરતા ગુરુના વચન ઉપર જીવશો તો આત્માનું કલ્યાણ થઈ જશે. અને એટલે વલ્લભની વાણી પર ભરોસો રાખીને રહો. લોકોની ચિંતા છોડી દો. કારણ કે લોકોનું બહુ સાંભળનારાઓ ભગવાનનું સાંભળવાનું ચૂકી જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જન્મ મરણના ચક્કરમાં પડી જતા હોય છે. આગળ કહ્યું, લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી. સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું જોઈએ. અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ અને ભક્તિ માર્ગીય પ્રકારથી ગુણગાન કરી અવિશ્વાસનો ત્યાગ કરવો જોઈએ. આમ 6 કર્તવ્યો આગળ બતાવ્યા છે. આગળ 21મા શિક્ષાપત્રમાં ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને એના ઉપાયો બતાવ્યા હરિરાયજી. શેના કારણથી આ ચિત્ત ભગવાનમાં જતું નથી? ખબર છે કે આનાથી ઉત્તમ બીજી કોઈ સ્થાન નથી, છતાંય મન ભગવાનમાં કેમ નથી? એના અનેક પ્રકારના કારણો બતાવ્યા. 5 પ્રકારની ચર્ચા કરી છે. કાળ દોષનું પણ કારણ બતાવ્યું. આગળ 22મા શિક્ષાપત્રમાં ભાવનું સ્વરૂપ બતાવ્યું કે આ ભાવનું સ્વરૂપ શું છે. મર્યાદા માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન ફળ અને પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન ફળની ચર્ચા કરી. 23મા શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિના ઉપાય બતાવ્યા કે આ જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ લાગી છે, એની નિવૃત્તિ કઈ રીતે થાય એના સુંદર ઉપાયો બતાવતા ઘણી લાંબી સરસ ચર્ચાઓ કરી છે. 24મા શિક્ષાપત્રમાં ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવાદી ભગવત ધર્મો કરવા એના સુંદર ઉપાયો બતાવી અને અનેક પ્રકારની ચર્ચા શ્રી હરિરાયજી કરે છે. 25મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવો એવો ઉપદેશ હરિરાયજી આપ્યો છે. કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપા થકી જ પુષ્ટિ માર્ગ ફલિત થવાનો છે. ગમે તેટલી આપણાથી ભગવત સેવા આદિ બધા કાર્યો કર્યા પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો પ્રભુ પણ આપણી સેવાનો અંગીકાર કઈ રીતે કરશે? 26મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવનું કર્તવ્ય બતાવ્યું છે. અવિરુદ્ધમ અહીંયા કહ્યું કે જે કઈ રીતે જીવનું પુષ્ટિ જીવનું સાચું કર્તવ્ય શું છે એની સુંદર ચર્ચા કરી. 27મા શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગના બાધક 40 દોષો હરિરાયજી બતાવ્યા. આ 40 દોષો છે અને 9 ગુણોનું નિરૂપણ હરિરાયજીએ કર્યું. બહુ સુંદર છે, વિચારવા જેવા છે. આ એક દોષોનું ચિંતન કરવા જેવું છે. ક્યાંક મારા જીવનમાં 40માંથી કોઈ એક દોષ તો પ્રવેશ તો નથી કર્યો ને. અને સુંદર 9 ગુણોની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે 9 ગુણો દ્વારા આમાં સિદ્ધ થઈ શકાય છે. 28મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં સ્વદોષ દર્શન કરાવ્યું ને ક્ષમા યાચના કરાવી. સ્વદોષનું દર્શન કઈ રીતે જીવે કરવું અને કઈ રીતે ક્ષમા માંગવી. 29મા શિક્ષાપત્રમાં ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતાનું નિરૂપણ હરિરાયજી કરે છે કે આ ભગવત ધર્મનું નિરૂપણ કઈ રીતે, બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય, આપણે આપણી બુદ્ધિનું આ કલિયુગની રક્ષા કઈ રીતે કરી શકીએ. 5 રસ્તાઓ 5 લક્ષણ હરિરાયજી બતાવે છે. પહેલું, મહાપ્રસાદનું ભક્ષણ કરવું. અસમર્પિતનો ત્યાગ કરી કેવલ પ્રભુને ધરેલું જ લે
એના બુદ્ધિનું ઠાકોરજી રક્ષણ કરતા હોય છે. કારણ કે ભગવત પ્રસાદી ગ્રહણ કરે છે ને બને તો કોઈએ પણ પ્રભુને સમર્પિત લેવાનો નિયમ લીધો હોય તો પોતાના લૌકિક સુખ માટે કોઈનો નિયમ તોડાવવો નહીં અને એમાં કોઈ ઈગો વચ્ચે લાવવો નહીં. અમારે ઘરે કેમ ના લો, અમે કઈ નાના છીએ મોટા, આ નાના મોટા કરવા માટે નથી. બધાને પોતાના લૌકિક વ્યવહારને ખુશ કરવા કોઈના ધાર્મિક નિયમો તોડાવવામાં તમને મજા શું આવે છે? આટલી પણ મેચ્યોરિટી આપણા સમાજમાં નહીં. જોને ક્યાંય લેતા નથી કે તો કોઈ મોટું, તમે મોટા થાવ, કોણ ના પાડે છે? જો આનાથી મોટા થઈ જવાતું તો થઈ જાઓ. અરે બીજા ધર્મોમાં જુઓ, કોઈ અઠ્ઠાઈ કરે, કોઈ વ્રત કરે ને તો એમના સંપ્રદાયના લોકો એનો વરઘોડો કાઢે કે આણે ધર્મના નિયમો પાડ્યા. અને આપણા તો કોઈ નિયમ લે ને તો એની ટીકા કરી જ્યાં સુધી એને નિયમ છોડાવી ના દઈએ ને ત્યાં સુધી આપણને શાંતિ જ ના થાય. તો જે પાળે છે એને પાળવા દો ને, એને પ્રોત્સાહિત કરો કે ના, અમારા લૌકિક ખુશી માટે તું તારો નિયમ ના તોડતો, તે જે આટલો ઉત્તમ નિયમ, અને એવા આશીર્વાદ અમને આપ કે તારા જેવો નિયમ અમે રાખી શકીએ. એની પાસે આશીર્વાદ માંગો. કોઈ ભગવત ભજન કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ભક્તિ કરે છે તો લૌકિક ખુશી માટે અલૌકિક નિયમ તોડાઈ દેવા ના. ભલે લગન પણ હોય તો કે ના, એવો આગ્રહ અમારા માટે નિયમ બાંધછોડ ન કરતા. તમે કહો તો હવેલીમાંથી પાતળ લાવી આપીએ, તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ. તમારો નિયમ ન તૂટતો હોય એ રીતે અમારી જોડે રહેજો. પણ અમારા લૌકિક પ્રસંગે આવી કોઈ ભગવદીથી ભગવાન દૂર થઈ જાય એવું કાર્ય અમારા પ્રસંગમાં ન કરતા. અમારે તો આશીર્વાદ જોઈએ છે, અને કોઈના આશીર્વાદ ત્યારે મળે જ્યારે કોઈને પ્રભુ તરફ જોડી. અને એટલા માટે આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવાની એટલી મેચ્યોરિટી ચોક્કસ રાખે. અહીંયા સુંદર ચર્ચાઓ આવી. એક તો ભગવત, બીજું કહ્યું પ્રભુની સેવા કરવાથી બુદ્ધિની રક્ષા થાય છે. જે રોજ પ્રભુની સન્મુખ ઉભો રહે પ્રભુ એને કાળથી બચાવે છે. ત્રીજું કહ્યું સદા સત્સંગ જે કરતો હોય એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. ચોથું કહ્યું જે કૃષ્ણ કથાનું શ્રવણ સદા કરે છે એની બુદ્ધિ વિશુદ્ધ રહે છે. અને પાંચમું કહ્યું જે પ્રભુ, જેના મુખમાં પ્રભુના ગુણગાન સદા રહે છે. હરિ રસ તબહી તે જાય પૈયે. ક્યારે ભગવદ રસનું પાન થાય? સ્વાદ, વિવાદ, હર્ષ, આતુરતા, ઇતને દંડ જો સહી. हरि रस तब ही तो जाय पइये, हरि रस तब ही तो जाय पइये. स्वाद विवाद हर्ष आतुरता, स्वाद विवाद हर्ष आतुरता, इतने दंड जो सही है, हरि रस तब ही तो जाय पइये. 29મા શિક્ષાપત્રમાં સુંદર રીતે સમજાવી. 30મા શિક્ષાપત્રમાં બુદ્ધિની રક્ષાના ઉપાય હરિરાયજી બતાવે છે, કઈ રીતે આપણી બુદ્ધિનું રક્ષણ કરવું. 31મા શિક્ષાપત્રમાં ભાવ વૃદ્ધિ અને વર્ણ વિચાર, કઈ રીતે ભાવની અભિવૃદ્ધિ થાય અને પ્રભુ જીવનું વર્ણ કઈ રીતે કરે છે એના સુંદર પ્રકાર બતાવ્યા. સાક્ષાત વર્ણ અને પરંપરાગત વર્ણ, આ બંને પ્રકારથી યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. પ્રભુ જે જીવનું વર્ણ કરે એના પર જ કૃપા થાય. તો બે પ્રકારના વર્ણની વાત આવી, પરોક્ષ વર્ણ અને સાક્ષાત વર્ણ. પરંપરાગત વર્ણ અને સાક્ષાત વર્ણ, આ બંને પ્રકારથી જીવનું વર્ણ ઠાકોરજી કરે છે. 32મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિનો વિચાર. કઈ કઈ અશુદ્ધિઓ જીવમાં રહેલી છે એવા 22 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન આવ્યું અને 22 પ્રકારની શુદ્ધિનું વર્ણન આવ્યું. સુંદર ચર્ચાઓ છે આ બધી. એક એક ચર્ચાઓ કેટલો વિચાર માંગી લેવું છે. 33મા શિક્ષાપત્રમાં દીનતા અને નિસ્સાધનતાની ચર્ચા કરી. 34મા શિક્ષાપત્રમાં ભક્તિના નડતા પ્રતિબંધોને દૂર કરવાનો ઉપાય બતાવ્યો છે કે કઈ વસ્તુ ભક્તિ કરતા નડે છે અને એનો દૂર કરવાનો ઉપાય શું, કઈ રીતે આ પ્રતિબંધોથી બચી શકાય. તો કયું ભક્તિમાં આવતા પ્રતિબંધોથી બચવા માટેના ઉપાયો બતાવતા હરિરાયજી કહે, પહેલો ભગવદીયનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય. ત્રીજું પ્રભુની કૃપાની યાચના. ચોથું કહ્યું અન્ન દોષથી બચવું, સંતોષ અને વૈરાગ્ય.
કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો, આટલી વસ્તુથી પ્રભુની કૃપા પ્રતિબંધોથી બચી શકાય છે. 35મા શિક્ષાપત્રમાં દુસ્સંગનું વર્ણન આવ્યું. કેટલા પ્રકારના દુષ્ટોની વાત કરી તો કોઈ આધિ ભૌતિક દુષ્ટ, આધ્યાત્મિક દુષ્ટ અને આધિદૈવિક દુષ્ટ. એક છે કર્મ દુષ્ટ, બીજો છે જ્ઞાન દુષ્ટ અને ત્રીજો છે ભક્તિ દુષ્ટ. 3 પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની વાત કરી છે. બહુ અદ્ભુત ચર્ચાઓ છે. 36મા શિક્ષાપત્રમાં ચિંતાઓનો ત્યાગ અને ચિંતાઓ અને તેમના ત્યાગ કઈ રીતે કરવા એના સુંદર ઉપાયો શ્રી હરિરાયજીએ બતાવ્યા. 37મા શિક્ષાપત્રમાં નિસ્સાધનતાનું સ્વરૂપ બતાવ્યું કે આ નિસ્સાધનતા કઈ રીતે હૃદયમાં જાગે છે. કારણ કે જ્યાં સુધી સાધન બળ છે ને ત્યાં સુધી કૃપાના અધિકારી નથી થવાતું. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી નિસ્સાધનતાનો અનુભવ કરાવ્યો ને ત્યારે ભક્તોને દ્રઢ ભાવ થયો. સર્વ અન્યાશ્રયો છૂટી અનન્ય આશ્રય ઠાકોરજીમાં થઈ ગયો. એમ ઘણીવાર પ્રભુ સંકટ આપી નિસ્સાધનતાનો અનુભવ આપણને કરાવતા. કારણ કે સુખમાં શું થાય એમ લાગે આપણું તો ઘણું મોટું ગ્રુપ ને ઘણા લોકો ઓળખે ને ઘણી ઓળખાણ ને ઘણા કામો બેંકમાં ઘણા પડ્યા છે, આ બધાનું બળ આપણને લાગે. પણ કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે જ આપણે નિસ્સાધનતા સિદ્ધ કરવી પડે કે આ કોઈ કામ નહીં આવે, તારે તો એકલા જ રહેવું પડશે. આ જ્યારે નિસ્સાધનતાનું ભાન કરાવી ત્યારે ઠાકોરજી અનુભવ કરાવે કે મારા સિવાય યોગ્ય સમયે તારી મદદે કોઈ પહોંચવાનું નથી. તમે માંગો ત્યારે ભગવાન નથી આપતા, તમને ખરેખર જરૂર હોય ને ત્યારે ભગવાન આપે છે. નહીં તો પેલી ચીથરું જોઈને 999 તાર ગણ્યા, ઠાકોરજી બીજા દિવસે દ્રૌપદીને ગિફ્ટ આપી શકત, પણ આપ્યા હોત તો ઇતિહાસના પાનામાં ન લખાયું હોત. પણ દુશાસન જ્યારે ખેંચતો હતો, વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, બચાવો સ્ત્રીની લાજ બચાવો ને બધા મુખ ફેરવી લે, ત્યારે મારો દ્વારિકાનો નાથ 999 ચીર લાવીને ભરે ને ત્યારે ઇતિહાસના પાના ઉપર લખાય છે. ભગવાન તમને સામર્થ્ય આપ્યું છે ત્યાં સુધી તમને પ્રયાસ કરવા દે છે, અને તમારા સામર્થ્યની બહાર જ્યારે સંજોગો જવા લાગે ત્યારે બાજી પોતાના હાથમાં લઈ લે છે. આ ઈશ્વરની કૃપા. 3 એટલે કહ્યું ને, બહુ દઈ દીધું ના, ચોથું નથી માંગવું. આ 3 વસ્તુ તો આપી છે, હૈયું મસ્તક હાથ. પણ જ્યારે સામર્થ્યની બહાર જાય ત્યારે ભગવાન પકડી લેતા હોય છે. આ પ્રભુની કૃપા છે. અહીંયા આ રીતે નિસ્સાધનતાનો વિચાર કરવાનું સ્વરૂપ બતાવ્યું. 38મા શિક્ષાપત્રમાં પ્રભુના વિવિધ સ્વરૂપોની વિચાર કર્યો, કેવા વિવિધ પ્રકારના સ્વરૂપો દ્વારા પ્રભુ કૃપા કરે. 39મા શિક્ષાપત્રમાં વૈષ્ણવનું પરમ કર્તવ્ય શું છે એની વાત કરતા હરિરાયજી બહુ સુંદર વાત કરે છે કે દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈને વશ ઠાકોરજી નથી. દુરારાધ્યસ્ય સેવૈવ, પણ એવા દુરારાધ્ય જેને આરાધવા બહુ અઘરા, એને પણ વશીકરણ કરવાનું સાધન શું? તો કહ્યું કૃષ્ણ સેવા પ્રકુર્વંતો ભાગ્યવંતો જનામતા. એની સેવા જ એને વશીકરણ કરવાનો મંત્ર છે. જે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ કોઈને વશ નહીં. જેમ મોટા શહેરોમાં રહેતા હોય ને આપણે ત્યાં કોઈ કામવાળા આવતા હોય, નવો રહ્યો હોય ત્યારે એને બીક લાગે કે ક્યાંક મને કાઢી ન મૂકે. પણ 5 વર્ષ થઈ જાય એટલે પછી બહેનને ચિંતા થાય, ચલો જલ્દી બધા જમી લો, વાસણ વાળો આવે છે, ચલો બધા નહીં લો, હમણાં કપડા વાળો આવી જશે. બધું ટાઈમ ટેબલ એના પ્રમાણે. એટલે કે માલિક એ છે કે હા, આખું ઘર ચાલે એના ટાઈમ ટેબલ પ્રમાણે. એમ જ સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ કોઈને વશ નથી. પણ હરિરાયજી કહે સેવા કરી ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે એમને બીક લાગે કે ક્યાંક આ સેવા છોડીને જતો ના રહે. આને આ જોઈએ છે અપાવી દો, આને આની ઈચ્છા છે અપાવી દો, આને આટલા વાગે કરવું છે કરવા દો, પણ મારી સેવા છોડીને જતો રહેશે તો કરશે કોણ? આના વગર મને ગમશે કેમ? એમ સેવા દ્વારા વશીકરણ સાધનમ. પ્રભુને અને વશીકરણ પ્રભુને કેવા વશ કરી દે? બપોરના સમયે પણ લાલન જાગો હો ભયો ભોર. ઠાકોરજી કે સુરત ધાબે છે અને હો ભયો ભોર, પણ વશીકરણ સાધનમ. વશ થઈ ગયા. તમે સવારે જગાઓ ત્યારે જ એમની સવાર પડે. એટલે પુષ્ટિ માર્ગમાં તો બપોરે પણ મંગળા થાય. બપોરે મંગળા થાય. હા, તમે સવારે રાત નથી પાડી દેતા? સવારે તો પોડાવી દો છો તમે બધા. અને રુચિ સખીયન સેજ બનાવીને રંગ. તો જો સવારે રાત કરી શકો તો રાતના સવાર ન પડી શકે? જેને કરવું જ છે
વશીકરણ સાધનમ, પ્રભુ તો વશ થઈ જાય. તમે મિશ્રી ધરીને પણ છાકનો જ્યારે રાજભોગના કીર્તન ગાઓ, આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, તો એક એક મિશ્રીમાં ઠાકોરજીને એ સામગ્રી દેખાય. જેમ કોઈ વશ કરી દીધો જાદુગરે, અને વશ કરી દો ભાઈ કે તો હમણાં રેગિસ્તાનમાં છું, તને ગરમી લાગે છે, ગરમી લાગવા મળે. એ મરચું પણ તમે ઘણી વાર ખેલ જોયા હશે, પેલું વશ કરીને મરચું ખવડાવે ને કે તું મીઠાઈ ખાઈ રહ્યો છે, કેવું ગળ્યું લાગે, તો મરચું મીઠું લાગવા મળે. આ વશ કર્યું કહેવાય. એમ જ વૈષ્ણવોને ત્યાં ઠાકોરજીને વશ કરીને મહાપ્રભુજી પધરાવ્યા છે. એટલે જે તમે દેખાડો છો એ જ ઠાકોરજીને દેખાય છે. તમે જે હારો ગાઓનો ભાવ કરો છો એવો જ સ્વાદ ઠાકોરજીને આવે છે. અને એ સુંદર વાત 39મા શિક્ષાપત્રમાં કરી. 40મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વદોષ ચિંતન અને અંતઃતાપ ક્લેશનું નિરૂપણ કરે છે કે કઈ રીતે 21 પ્રકારના દોષોનું ચિંતન અહીંયા કર્યું છે. 21 દોષો જીવે ચિંતન કરવા જોઈએ. આગળ 41મા શિક્ષાપત્રમાં સિદ્ધાંતોના સારરૂપ શિખામણ શિક્ષા શ્રી હરિરાય મહાપ્રભુજી આપતા કહે છે, તસ્માદ આચાર્ય દાસસ્તુ હરિદક્ષાયમ સદા સ્થિતૈ, કે જ્યારે તમે વલ્લભના દાસ થયા છો, વલ્લભના શરણમાં આવ્યા છો, સેવ્ય પ્રભુસ્તતો, ઠાકોરજીની સેવા કરજો, મહાપ્રભુજીની આજ્ઞાને પાળજો. અને આ જે બધું જ છે એ ઠાકોરજીનું આપેલું છે, એ સઘળું તમારું કરશે. પ્રભુ જ સઘળું કરનારા છે. આપણી ઈચ્છા, આપણા પ્રયાસોથી કાંઈ થવાનું નથી. જે થશે ભગવદ ઈચ્છાથી થશે. અને આ સઘળું ફળ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય કરવા માટેથી સિદ્ધ થવાનું છે. એવો ભરોસો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપે છે. અને એક એક પત્રને વાંચતા હરિરાયજી છેલ્લે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. 41મા શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રભુએ શુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપ્યો છે. ચતુરાઈ કરી એને મલિન કરવાનો પ્રયાસ ન કરો. શુદ્ધતા, પવિત્રતા રૂપ ભાવ, નિર્દોષ ભાવ તમારામાં આપ્યો છે. જો વૈષ્ણવ ચતુર ભલે હોય પણ ચાલાકી નહીં કરે. સંસારમાં આપણે મૂર્ખ નથી. જો વૈષ્ણવ કોઈ મૂર્ખ ના હોય, નિર્દોષ હોય, પણ ચતુર ચિંતામણી, ચતુર હોય, પણ કપટ ન હોય એના મનમાં, કાપટ્ય નહીં કરે. ચતુરાઈ કોને કહેવાય? કે સંસારમાંથી પણ રસ્તો કાઢીને ભગવાન મેળવી લેવા. વૈષ્ણવની તો એ જ ચતુરાઈ છે. એટલે પ્રભુ ઘણીવાર પરીક્ષા કરે, તું ના ફસાય, જોજે હું તને ફસાવું, તને ઘર આપું, ધન આપું, આ આપું. પ્રભુ કે ઘરમાં જ તને પધરાવી લઈશ. ધન આપશો તો એનાથી જ મનોરથો કરીશ. લૌકિક આપશો તો એને પણ સ્વજનોને વૈષ્ણવ બનાવી લઈશ. આ વૈષ્ણવની ચતુરાઈ શું? ભગવાને આપેલા સુખને આનંદમાં ફેરવતા જેને આવડતું હોય એ જ વૈષ્ણવ છે. ભગવાને આપેલા લૌકિકને પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવતા જેને આવડતું હોય એ જ ચતુર વૈષ્ણવ છે. વૈષ્ણવ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર લૌકિકતા અને અલૌકિકતાના સિક્કા મારેલા નથી હોતા. તમે એનો ઉપયોગ ક્યાં કરો છો એનાથી નક્કી થાય છે કે આ લૌકિક છે કે અલૌકિક. લૌકિક છે ને એ 3 પાયાની ખુરશી છે. લૌકિક. હવે એક પાયો ના હોય ને 3 પાયા તો કેવું ડગમગ્યા કરે, કટ 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 ડગમગ્યા જ, સ્થિર રહે જ નહીં. આપણા બધાનું લૌકિક એવું જ છે ને, ડગ્યા કરે, ડગ્યા કરે, ડગ્યા કરે. આને સુધારો તો આ બગડે ને આ બગાડો તો આ સુધરે, ડગતું જ હોય. પણ આમાં એક પાયો જોડી દો અનો, તો એ અલૌકિકતાની સ્થિરતા તમારા જીવનમાં આવી જાય. બસ શિક્ષાપત્રનો આ જ સાર છે. લૌકિકતાથી શરૂ થયેલી યાત્રા અલૌકિકતામાં જઈને સ્થિર થઈ જાય, એ જ શિક્ષાપત્રનું ફળ છે. ચિંતાથી શરૂ થયેલી યાત્રા ચિંતનમાં જઈને વિરામ પામી જાય, એ જ શિક્ષાપત્ર છે. મોહથી શરૂ થયેલી યાત્રા મોહનમાં જઈને શાંત થઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થયેલી યાત્રા ઉત્સવમાં ફેરવાઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થઈ યાત્રા અને જીવનને ઉત્સવ બનાવી દે જે ઉપદેશો, એ જ શિક્ષાપત્ર છે. તો આ હરિરાયજીના દિવ્ય ઉપદેશો જ્યારે આપણા જીવનમાં ઉતરે છે, જો એક દિવસમાં 2.5 કલાકમાં મેં તમને 41 શિક્ષાપત્રો સંભળાવી દીધા. એક દિવસમાં ભાગવતજી થઈ શકે 18,000 શ્લોક, તો પછી શિક્ષાપત્ર તો થઈ જ શકે.
તો મૂળ વાત એ છે, આજે વિરામનો દિવસ છે, પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો આનંદ આપણે લેવાનો છે. સકળ મનોરથીઓને આશીર્વાદ પણ આજે પૂજ્ય પિતૃચરણના હસ્તથી પાઠવવાના છે. કારણ કે જેમના થકી આવો સુંદર સત્સંગનો લાભ આપણને જેમના મનોરથ થકી મળે છે, એ મનોરથીઓને પણ તાળીઓથી આપણે વધાવીએ. કે આ જીવનનો એક લાભ હોય છે કે જ્યારે આપણે આ ઉત્સવ કરવા ભેગા થતા હોઈએ વ્રજધામનો, અને આ એક ઉત્સવ એવો હોય કે જેમાં સમગ્ર પરિવાર બધા જ ઉપસ્થિત રહી પોતાના વચનામૃતોનો આપણને લાભ આપે, પ્રભુના મનોરથો થાય, સાથે મળીને આવા આનંદ અને ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. અને એવા સમયે આ જ્યારે ડિસેમ્બરમાં આવતો હોય ત્યારે બધા જ બહારગામના પણ અમારા બધા જ આત્મીયજનો આજે ઉપસ્થિત છે, અને એ બધા જ લોકો સાથે મળી અને આ ઉત્સવમાં સહભાગી થતા હોઈએ છીએ. કેટલા લોકો પોતાની યજ્ઞમાં આહુતિ આપતા હોય છે, અને આ રીતે આખા મહા મહોત્સવને ઉદાર મનથી, અને મનોરથીઓ પણ, હા તમે આરતી કરો, તમે પૂજન, એકબીજાને લાભ આપતા આપતા જે રીતે મનોરથ કરતા હોઈએ છીએ, આ જ એનો આનંદ છે. વૈષ્ણવને લેવા કરતા પણ લેવડાવવામાં વધારે આનંદ થતો હોય છે, જમવા કરતા પણ જમાડવાનો જેને વધારે આનંદ થતો હોય છે. અને એ જ ભાવના રાખી બધા જે સંપૂર્ણ મનોરથી હોય, પ્રધાન મનોરથી હોય, સહાયક મનોરથી હોય, બધા પોતપોતાની રીતે, અને એમાં પણ પોતાના સગા સંબંધીઓને તેડાવે, તમે પણ આવજો, અમે મનોરથી છીએ. એમના સગા સંબંધ જેણે જિંદગીમાં ક્યારેય કથા ના સાંભળી હોય, સંબંધને કારણે સાંભળે અને સાચા વૈષ્ણવ થઈને ઘરે પાછા જાય. અહીંયા વૈષ્ણવો આવે છે, વ્યક્તિઓ આવે છે, અને અમે એને વૈષ્ણવ બનાવીને પાછા મોકલીએ છીએ. એ જ આ વૃદ્ધામના ઉત્સવનો આનંદ છે. જુદા જુદા સંબંધી રૂપી વ્યક્તિઓ આવતા હોય અને સાંભળીને વૈષ્ણવ બની, ઘણા તો બ્રહ્મ સમન લઈ લે, ઠાકોરજી પુષ્ટાવા લાગે, તમે કરો છો અમને શીખવાડો ને અમારે આવું કરવું છે, આવા પ્રકારના ભગવત ભાવ જાગતા હોય છે. આ જ આની સફળતા હોય છે. 50 વર્ષની આ મહાયાત્રા ચાલી રહી છે વિશ્વભરમાં. સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે પૃથ્વી પરિક્રમા ઉત્સવ ચાલી રહ્યો છે, અને અનેક દેશોની યાત્રા બાદ વૈષ્ણવતાનું ગૌરવ, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેન ચાલી રહ્યું છે. અનેક દેશોના, આજે પણ જો અમારા લંડનથી મીનાબેન છે, દુબઈથી અમારા સુનિલભાઈ, યુગાન્ડાથી બીજલબેન, આવા ઘણા, અને અમેરિકાથી તો બધા સ્વજનો દર વર્ષે, ઉદયભાઈ, નીતિનભાઈ, દીપક, બધા આવતા જ દર વર્ષે, અને અનેક દેશોથી લોકો ઉપસ્થિત રહી અને પોતે પ્રતિનિધિ રૂપે અહીંયા ઉપસ્થિત રહેતા હોઈએ છે. એવા જુદા જુદા દેશોથી આવેલા દરેક વૈષ્ણવનું પણ અહીંયા અભિવાદન અને સ્વાગત થતું હોય છે. તો 50 દેશોની યાત્રા, પુષ્ટિ ધ્વજ લઈને પરિક્રમા, અને એના થકી એક વિશિષ્ટ આયોજન કે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પહેલીવાર વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ જ્યારે અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. આપણા બધા માટે ગૌરવનો વિષય, જે પૂર્વમાં કહ્યું હતું, અને એની પત્રિકા પણ તમને પ્રાપ્ત થશે. પણ દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે એક આહુતિ કન્યાઓને ભણાવવા માટેની અમારા પરિવાર થકી પણ અમે આપીશું. તે પરિવારના સદસ્યો, મંડળના સદસ્યો, કુટુંબના સદસ્યો ભેગા થઈને પણ એની આહુતિ સાથે જોડાશો, એક ઈંટ ત્યાં મૂકશો, તો એક સુંદર કાર્ય, આપણા મહાપ્રભુજીનું ગૌરવ વધે એવું કાર્ય આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ, તો આપણો બધાનો સહયોગ એમાં. અને હોય છે, જ્યારે કંઈ પણ કરીએ તો આપ લોકો જોડાતા જ હો છો. જ્યારે એનાઉન્સ કર્યું ત્યારથી લોકોનો પ્રવાહ શરૂ થઈ ગયો, લોકો જોડાવાની વાત કરવા લાગ્યા, તો કરતા જ હો છો બધા પોતપોતાની રીતે. પણ વધાઈ અને સૂચના આપવાનું કાર્ય અમારું છે. અને જે ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના વૈષ્ણવ સાંભળી રહ્યા છે, આપણે બધા નિર્ધારિત કરીએ, એક સંકલ્પ કરીએ કે મહાપ્રભુજીના નામની એક ગર્લ્સ સ્કૂલનું એવું નિર્માણ કરીએ કે આખું વિશ્વ મહાપ્રભુજીના નામ પર ગૌરવ લેતું થાય. આવા પ્રકારનો એક અભિગમ લઈ મારી વાણીને વિરામ તરફ લઈ જતા જે લોકો અહીંયા જોડાયા છે, જે ભૂદેવોએ સુંદર પારાયણ કર્યું છે, એમને અભિવાદન કરીએ. મારા પ્રતુલભાઈ શાસ્ત્રી સુંદર ઉદ્ઘોષક રૂપે આ સમગ્ર આયોજનને સંકલિત કર્યું. અમારા કીર્તનકાર વૃંદ સર્વેને અભિવાદન. અને એ જ રીતે જે સેવા આપી કાર્યકર્તાઓ રૂપે, એમ તો ઘણીવાર વ્રજધામની કથામાં કોઈ કાર્યકર્તા દેખાતા જ નથી હોતા કે આમ બેસો આમ, કારણ કે કથામાં જ એવો રસ આવતો હોય ને કે એક વાર બેઠા પછી કોઈ ઊભું જ ના થાય. ઉલટાનું એને થાય કે જો ઊભો થઈશ તો મારી જગ્યા જતી રહેશે. તો લોકોને તો જે આનંદ અને ઉત્સાહથી લોકો લાભ લેતા હોય છે, સ્વયં શિસ્ત આપમેળે જળવાઈ જતું હોય છે. અને
પૂજ્ય પિતૃ ચરણની એવી કૃપા છે કે હું તો એ જ કહું કે આપ એવા આશીર્વાદ અમને આપો કે આ જ રીતે વિશ્વભરમાં પુષ્ટિ ચેતનાને અમે જગાવી શકીએ અને સર્વ વૈષ્ણવને એવા આશીર્વાદ આપો કે 7 દિવસ જે શ્રવણ કર્યું એ એમને હૃદયારૂઢ થઈ જાય એવા પૂજ્ય પિતૃ ચરણ આશીર્વાદની યાચના અને વાંછના કરી મારી વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय વલ્લભાઈ ईश की जय શ્યામ સુંદર શ્રી અમને महारानी जी की શ્રી जय હરિરાય મહા महाप्रभु जी की जय